બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. અહીંયા પધારેલા ગ્રામજનો, ભક્તજનો, બહેનો, માતાઓ, વૃદ્ધ ને બાળકો, સર્વને અમારા અંતઃકરણપૂર્વક રામ રામ પ્રણામ. જય ગુરુદેવ. આપણામાં પહેલાં બેનું નાકે બેસીને ગાતી કે બગલો આવે ને જાય, બગલો ખાલી ફેરા ખાય, સાંજ સપટીઓ ચાલ્યો જાય, જુનાગઢમાં માલ્યો જાય. બગલો એટલે આપણો જીવડો 84 લાખ અવતારમાંથી મનુષ્ય અવતારમાં આવે અને કર્મ નબળા થાય તો ફરીવાર 84માં જાય છે. એટલે બગલો આવે ને જાય. 84 અને મનુષ્ય અવતાર એક બાજુ, એક ત્રાજવામાં 84 લાખ અવતાર મૂકું, એક ત્રાજવામાં મનુષ્ય અવતાર મૂકું, તોય મનુષ્ય અવતારનું ત્રાજવું નમી જાય છે. શા માટે? કે માણસ સંપૂર્ણ ચેતન છે. પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને ઓળખી શકે એવી ભગવાને આપણા દેહ મંદિરમાં પૂરેપૂરી સગવડ મૂકી છે. આપણને 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. જ્યારે આપણી સિવાયના ઢોર, ઢાખર, પશુ, પક્ષી, પ્રાણી માત્રને 1, 2 કે 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે. આપણી સિવાયના 3, 4 કે 5 અક્ષર માંડ માંડ બોલી શકે, જ્યારે આપણે માણસ 52 અક્ષર બોલીએ છીએ. 52 અક્ષર માણસ બોલે. આવી આમાં કણ ભરી છે કોણે? જીવ દેહમાં રહીને બોલે, સતાય પ્રભુ રચનાને નો પ્રમાણે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે. આ મર્મ કોઈ જન ગુરુ વિના ન જાણે. 52 અક્ષર બોલીએ એટલે આપણામાં પૂર્ણ ચેતન છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં માનવ સેવા સૌથી ઊંચી કીધી છે. શા માટે? કે આમાં પૂર્ણપણે ભગવાનનો વાસ છે. અને જો માણસ મહેનત કરે, પ્રયત્ન કરે, સામે કોઈ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ મળે તો મનુષ્ય અવતારની અંદર જ ભગવાનને મળી શકે છે, ઓળખી શકે છે. અને એવા કેટલાય સંતો મહાપુરુષો જગતમાં થયા. 33 કરોડ દેવતા થયા, 88,000 ઋષિમુનિઓ થયા, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી, સતી, દંડી, મુંડી, પીર, ફકીર, સાંઈ, ઓલિયા, ગુપ્પત, પ્રગટ, નામી, અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધા યાદ રાખો આપણી જેવા માણસ હતા. આમાંથી 99% 9 તો સંસારી હતા. એટલે મનુષ્ય અવતારમાં સંસારમાં રહ્યો તો કઈ વસ્તુની નડતર નથી. પણ જે સંસાર છે આપણા મનમાં ઘરી ન જવો જોઈએ. જો રહેતા આવડે તો સંસાર એક સારામાં સારો સાર છે. એટલે મનુષ્ય અવતાર મળ્યો એ માંડ મળ્યો છે. મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. એટલે કેમ માંડ કરીને? 84 લાખ અવતારને અંતે એક વાર મનુષ્ય અવતાર મળે એટલે માંડ કરીને મળ્યો કહેવાય. બીજી રીતે 84 લાખ અવતારનો સમયગાળો 43 લાખ અને 20,000 વર્ષ 4 યુગ થાય. જ્યારે આપણા જીવનના 100 જ વર્ષ એટલે હાવ થોડુંક કહેવાય. આટલાની અંદર આપણે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને ઓળખી લેવું. એટલે ગંગા સતી કે વીજળીના ચમકારે મોતી પરવું પાનબાઈ, નહીતર અચાનક અંધકાર થશે. મનુષ્ય અવતાર વીજળીના ચમકાર જેવો છે. સૌ પોતપોતાનો વિચાર કરો તો આપણે એમ થાય કે હમણાં નાના હતા, મોટા થયા કેટલે પૂગી ગયા.
છતાંય જે કરવાનું એ કાંઈ ન કર્યું, ન કરવાનું કેટલું થઈ ગયું. તો વીજળીના ચમકારે મોતી પરવવું એટલે મનુષ્ય અવતાર વીજળીના ચમકાર જેવો છે. મોતી પરવવું એટલે આત્માની ઓળખાણ કરી લેવી. મનુષ્ય જીવનનું આ મોટામાં મોટું કર્તવ્ય છે. બીજી રીતે કહી તો ફરજ પણ છે, અને એટલા માટે જ મનુષ્ય અવતાર મળ્યો છે. આપણે ખાઈ પી હરી ફરી મોજ શોખ કરી એ તો આપણા જીવનની ખાલી ગૌણ એટલે નાની વસ્તુ છે. પણ દેહમાં પ્રાણ છે એટલે જીવી છે ત્યાં સુધીમાં પ્રાણને કોણ ચલાવે છે? હુઈ જાય તોય ચાલે છે. કોણ ચલાવે છે? એ પ્રાણને ચલાવનાર આપણા દેહ મંદિરમાં આપણો આત્મા પ્રાણની અંદર જ છે. એની ઓળખાણ થઈ જાય એટલે આત્માની ઓળખાણ. એકવાર આત્માની ઓળખાણ થઈ જાય એટલે આપણને પોતાને ખ્યાલ આવે કે હવે મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, મારે 84 નથી. અને આત્માની ઓળખાણ થાય ત્યારે કરોડો જન્મના આપણા જીવડાએ કરેલા કરોડો કર્મ બળીને સાફ થાય છે. જેસલના કેવડા કર્મ. પણ આત્માની ઓળખાણ થઈ તો નવલખી બંદરે બેઠોથી માર ફાડ બારવટીયો હતો. કચ્છની ખાડી ઉતરીને સામે માંડવી બંદરે પહોંચ્યો હતો. આની આરતી પૂજન થવા માંડ્યું. આ કર્મ બળીને સાફ થઈ ગયા એનું પ્રમાણ છે. પછી આપણને સંકલ્પ વિકલ્પ વિચારો કરીને હેરાન પરેશાન કરતું આપણું મન, જ્યારે આત્માની ઓળખાણ થાય ત્યારે મન રહેતું નથી. ક્યાં જાય છે? કે મન આત્મામાંથી પ્રેક્ટિશન પાસે એમાં સમાઈ જાય છે. અને એ વખતે આપણા જીવડાને કરોડો જન્મનું જ્ઞાન થાય છે. અને મન ન સમજે ત્યાં સુધી આત્માની ઓળખાણ પણ નથી. તો મનને સમજાવવા માટે આ ભજન સત્સંગ ધ્યાનને સ્મરણ છે. કચ્છમાં મેકરણ દાદા થયા. એ ફરતા ફરતા જુનાગઢ ગયા. સોરઠ દેશમાં હાલી હાલીને ખાડા ટેકરા નદી નાળા વટાવતા જુનાગઢમાં જ્યાં ગયા, ત્યાં નરસિંહ મહેતાના ગુરુ દામોદર દાદા એને મળ્યા. ઘડીક વાતચીત કરીને મેકરણ દાદાએ દામોદર દાદાને પૂછ્યું કે દામોદર તોજા દેશની માલમ દે મો. હે દામોદર, તારા દેશની માલમ દે મો એટલે વાત કરે અંતરમાં વિચારીને. તોજા દેશમાં ડુંગરા કે ભો સરખી ભૂ. હું હાલીને આવ્યો તો એ તો ડુંગરા હતા. આખો સોરઠ એવો દેશ છે કે સપાટ મેદાન છે. ત્યારે મેકરણ કે હે દામોદર મોજા દેશની માલમ દે મો એટલે અંતરમાં વિચાર કરીને જોઈજો. મનના ડુંગરા મટી જાય એટલે ભો સરખી ભો સપાટ મેદાન છે. તો આપણે કોઈ પણ પ્રકારે આપણા મનને સમજાવવાનું છે. મારે 84 છે, મારે જન્મ મરણ છે, મારે સુખ દુઃખ છે, મારે હરખ શોખ છે, એ બધી ઉપાધિ મનને છે. હવે મનનો વિચાર કરીએ. મન કોને કહેવાય? આપણા દેહમાં આખો દેહને વીખી નાખો, અણુએ અણુ મન નામનો કોઈ પદાર્થ વસ્તુ લોંદો હાથમાં નથી આવતો. તો મન કોને કહેવાય? 24 કલાક એક ક્ષણે જે વિચાર ચાલે છે, સંકલ્પ વિકલ્પ ચાલે છે, એ આપણું મન છે. અને આ સંકલ્પ વિકલ્પ મટે ક્યારે? કે મન આત્મામાંથી પ્રગટ થયું એ ખીલે પાછું બંધાય તો એ સંકલ્પ વિકલ્પ મૂકીને આત્મામાં લય થઈ જાય છે. એટલે મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં મટે. નરસિંહ મહેતા કે આમાં આત્મતત્વ ચીના વિના સાધના સર્વે જુઠ્ઠી. દરેક મહાપુરુષોએ એ જ કીધું છે. તો આત્માની ઓળખાણ માટે શું કરવાનું? કે આવી રીતે 24 કલાકની અંદરથી થોડો સમય બચાવીને કોઈ જીવતા જાગતા તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય મહાપુરુષોનો સત્સંગ કરો. અને સત્સંગને કૃષ્ણ ભગવાને ભાગવતમાં પૃથ્વીલોકનું અમૃત કીધું છે. સત્સંગ કરો. એક ધારો ટાઈમ ન હોય તો તુલસીદાસ કે એક જ ઘડી એટલે 24 મિનિટ. એટલો સમય ન હોય તો આ કળયુગમાં આધી ઘડી 12 મિનિટ. એટલોય સમય ન હોય તો આધી મેં પુની 6 મિનિટ. એક ઘડી આધી મેં પુની આધ. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ.
સંતોનો આટલો સંગ થઈ જાય તોય કરોડો જન્મના કર્મો સાફ થઈ જાય છે. એટલે મનુષ્ય અવતાર ભજન કરવા માટે મળ્યો છે. ભજન કરીને આત્માની ઓળખાણ માટે મળ્યો છે. અને ન કરતા હોય એને માટે મહાપુરુષો ઠપકા પણ આપે છે. મૂરખ તે હરિભજન નવ કિયો, સમયો તારો વાસીદામાં ગયો. બેન વાતુકરોમાં મૂરખ તે હરિભજન નવ કિયો, સમયો કિંમતી સમય. મનુષ્ય અવતારની એક એક પળ, એક એક સમય, એક એક સેકન્ડ અતિ કિંમતી છે. કિંમતી કેવી રીતે કે એક ખેડૂત હળ લાગતો હતો, હળની કોષની અણી ઉપરથી હાંડલું બહાર નીકળ્યું. જોયું તો એની અંદર ઝગમગિયા પથ્થર ભરેલા હતા. એ હાંડલું વાડીએ લઈને મૂકી દીધું. જ્યાં હળ લાગતો હતો ત્યાં 4 વીઘાનો બાજરો વાવ્યો. વરસાદ થયો અને બાજરો પાકવા આવ્યો. તઈ પક્ષીઓ શનિ ન જાય એટલે બાજરાની વચ્ચોવચ મેળો નાખ્યો. પેલું હાંડલું મેળા ઉપર ચડાવ્યું. ગોફન લઈને ફરતી બાજુ પક્ષીઓ ઉડાડે છે, પણ હાંડલામાંથી ઝગમગિયા પથ્થર ખિસ્સામાં નાખીને એક એક લઈને ઉડાડે છે. એમાં હાંડલું ખલાસ થયું અને બાજરો પાકી ગયો. બાજરાનું ખળું લઈને તૈયાર બાજરો બાજુના શહેરમાં વેચવાઈ ગયો. પહેલાના જમાનામાં કાગળના પૈસા નહોતા, રોકડા રાણી સિક્કાના રૂપિયા હતા. એ ખિસ્સું ભરીને ગામમાં આવ્યો. ગામમાં આવીને જેને ત્યાં નામું ઉધાર લેતો હતો એની દુકાને ગયો. લ્યો શેઠ તમારા પૈસા, એમ કરીને એને ખિસ્સું ઊંધું વાળ્યું. ઊંધું વાળ્યું એટલે પૈસા તો પડ્યા, પણ ઓલા ઝગમગિયા પથ્થર 2 રહી ગયેલા ખિસ્સામાં. એ પણ પડ્યા. એ પૈસા પડ્યા, એ ઝગમગિયા પથ્થર પડ્યા એટલે તરત જ વેપારીએ એની માથે હાથ નાખ્યો. હાથ નાખીને કે શેઠ પટેલ બાપા આ શું છે? એ કે આ તો મારા ખેતરમાં હાંડલું નીકળ્યું હતું, હખેય નહીં. 4 વીઘાનો બાજરો પાકી ગયો ને 2 વધ્યા, તમારે જોઈ લઈ જાઓ. ત્યારે વેપારી કે પટેલ બાપા આ કોઈ પથ્થર સામાન્ય નથી, આ હવા લાખના કિંમતી હીરા છે. તઈ પટેલ માથું કૂટવા માંડી ગયા કે આવા કિંમતી હીરા મેં ગોફીને ઉડાડીને જવા દીધા. એમ મનુષ્ય અવતારનો એક એક શ્વાસ અતિ કિંમતી છે. આપણે મેરી તેરીમાં નિંદા ટીકા ઈર્ષા વેરજે દગો કૂડ કપટ પ્રપંચ પાખંડમાં સમય જવા દે તો આપણા શ્વાસા ગોફીને ઉડાડીને જવા દઈશી. પછી છેલ્લે જ્યારે જીવ આ કલેવર છોડીને જવાની તૈયારી કરે તો એ જીવને પસ્તાવો થાય છે કે મેં કેવા કર્મ કર્યા, કરવાનું તો રહી ગયું, નહીં કરવાનું કેટલું થઈ ગયું. હવે જમ આવશે, પકડશે, મારશે. એટલે દેહરૂપી નગરીની અંદર જીવ દોડાદોડ કરી મૂકે છે. એવા સમયને ન ખાવો હોય, એવા સમયમાં ન જવું હોય, ટેસ્ટથી આનંદથી આપણી 9 ઇન્દ્રિયો એની ઉપર એક એક દેવતા એમાં સમય છેલ્લે જો ભજન હોય તો. દેવતાનો રાજા ઇન્દ્ર એવું મન છે, એમાં મન બધી ઇન્દ્રિયો સમાઈ જાય. મનને પ્રાણમાં સમાય, પ્રાણ શ્વાસમાં, પ્રાણ આત્મામાં સમાય ને આત્મા ગુરુ રૂપમાં સમાય. છેલ્લે એક એકડો થાય છે. એક એકડો આપણે જન્મની તઈ હોય છે. વચ્ચે જો કોઈ સદગુરુ મળે ને એકડો કરી દે તો જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં. ગયા પછી કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી, મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા? સંતો મહાપુરુષો જીવતા મોક્ષ કીધો. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે, હવે નહીં આવું 84માં ફરી. મેં અલેખીયા પીર પુરવના સતની જોડી શિર ધરી, સત્યની જોડી શિર ધરીને પીધો પ્યાલો હતી લગ્ન કરી. એટલે આ દયાનંદ કે મૂરખ તે હરિભજન કિયો, તારો કિંમતી સમય વાસીદામાં પારકી પંચાયતમાં સોરે સૌટે ગમે ત્યાં બેસીને કાઢી નાખ્યો. નહીતર જન્મ થયો તે આત્મ વેલો ચડ્યો આકાશે. આપણો જન્મ થાય બાળકનો, અપ્રૂવ ડેડ બોડી જન્મે છે. બહારથી શું આવે છે? ફક્ત આપણો આત્મા. આત્મા આવે અને એ પ્રાણ ચાલુ કરે છે. પ્રાણ ચાલુ થાય એટલે 9 ઇન્દ્રિયોની અંદર ચેતન આવે છે. એ જન્મ થયો એટલે આત્મ વેલો ચડ્યો આકાશે, આ હૃદયમાં આવ્યો. અને એમાં એક ફળ થયો. જો બરોબર ખ્યાલ રાખે તો ભક્તિ ફળ આની અંદર લાગે છે. પણ કબૂધી સંગે કરમાવા લાગ્યો. બાળક મોટું થયું, માતા પિતાને ઓળખતું થયું, સંસાર વ્યવહારના જગતના વ્યવહારો જાણતું થયું, ઇન્દ્રિય સંગ થયો, વિષય સંગ થયો, કુસંગ સંગ થયો. એટલે સત્યનો સંગ તો એ બધું ભૂલાઈ ગયો. કબૂધી સંગે કરમાવા લાગ્યો, સડી ગયો એનો નૈયો.
નાનો હતો મોટો થયો, કમાવા શીખ્યો, તો એ નર નારી તારી પાયમાં પડતા એટલે પગે પડતા નમતા છોકરાને સહયો. પણ આંખે થયો આંધળો, કાને થયો બેરો, ત્રીજો ફૂટી ગયો હૈયો, મૂર્ખ સમયો તારો વાસીદા માગ્યો. છેલ્લે એ સ્થિતિ થાય તે માણસને પસ્તાવો થાય છે કે યુવાન હતો, સમય હતો, સંતો મળતા હતા, ભક્તિ મળતી હતી, ધ્યાન સ્મરણ થઈ શકે એવો સમય હતો, પણ એ કાંઈ ન કર્યું. તો એ જીવને પસ્તાવો થાય કે ભજવા ટાણે ભજ્યો ને આ દુઃખ કોને જઈને કહ્યું. જમડા આવશે જીવને લેવાથી ફૂટેશ તારો હૈયો, મૂર્ખ સમયો તારો માસીદા માગ્યો. ભજવા ટાણે ભજ્યો નહીં. ભજન ક્યારે થઈ શકે? યુવા અવસ્થામાં. પછી એ થઈ શકે દ્રઢ મનોબળ હોય તો, પણ યુવા અવસ્થામાં ભજન થાય એટલું ક્યારેય ન થઈ શકે. ભજવા ટાણે ભજ્યો નહીં ભગવાનને. હવે આ દુઃખ કોને જઈને કહ્યો? કોને કહેવા જાવ? આપણે કંઈક આમ થયું કે એ તો તારે જવાનું ને, તારે કરવું હતું ને. ભજવા ટાણે ભજ્યો નહીં આ દુઃખ કોને જઈને કહ્યું. જમડા આવશે જીવને લેવા. જમડા એટલે કોઈ શિંગડા પૂછડાવાળા બીજા રાક્ષસો નથી, પણ આપણાથી જે નબળા કર્મ થયા હોય એ આપણને લાગે કે જમ આવશે. આપણા કર્મ જ આપણને જમ જેવા લાગે છે. જમડા આવશે જીવને લેવા, તે ફૂટેશ તારો હૈયો, મૂર્ખ સમયો તારો વાસીદા માગ્યો. અને નબળા કર્મ થયા તો જીવ અંતે 4 ખાણ 84 લક્ષમાં. 4 ખાણ એટલે જરાયું જ ખાણ, જરમાં વિટાઈને જન્મે એવા 21 લાખ અવતાર છે. પછી પલ્લાના જીવ, સવારમાં આપણા ખેતરમાં સાંજે કાંઈ ન હોય, સવારે કેટલાય ટીડ ને જીવજંતુ આવી જાય, પલ્લાના જીવ છે. જન્મે 24 કલાકમાં ખલાસ થઈ જાય, એ સ્વેજ ખાણ છે. વનસ્પતિ એના 21 લાખ અવતાર છે. અને 21 લાખ ઈંડજ ખાણ, ઈંડામાં જન્મે એના 21 લાખ અવતાર છે. 21 ચોખ્ખું 84 ખાંડમાં અંતે જાય છે જીવ વયો. સંતોને શરણે ગુરુને વચને દાસ દયાનંદ કે મેં સાચું કહ્યું. સાચું કીધું છે. દરેક મહાપુરુષોએ, મહાપુરુષો ગાંજા ફૂકીને ગાઈ નથી ગયા, ગાંજા ફૂકીને કંઈ નથી ગયા. અંતર ધ્યાન કરીને, આત્માની ઓળખાણ કરીને, ઓટોમેટિક આત્મામાંથી જે આપ લહી મેળાએ પ્રગટેલા શબ્દો છે એ શબ્દો કહે છે. અને આ શબ્દો જુગો જાય ત્યારે તોય ફેરફાર નથી થતો. આપણા સંતોની આગમવાણી છે, 500 500 1000 1000 2,000 વર્ષ પહેલાં લખાયેલી છે. એ આગમવાણી અત્યારે સિદ્ધ થતી જાય છે. વેદ લખાણા એને 1 અબજ અને 67 કરોડ વર્ષ થયા, છતાંય વેદમાં લખ્યું એ અત્યારે થાય છે. એટલે સંતો મહાપુરુષો છે એ અંતર ધ્યાની છે. અંતર ધ્યાન આત્મા એ ક્યાં છે, કેવો છે? પહેલાં બધા વિચાર કરો. આપણું આજ શરીર દેખાય છે, દરેકનું પહેલું સ્થૂળ શરીર છે. 5 તત્વને બનેલું પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. પૃથ્વી તત્વનો ભાગ હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ છે. જળ તત્વનો ભાગ થૂક, લાળ, પરસેવો, લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ છે. અગ્નિ તત્વનો ભાગ ખોરાક ખાઈથી આખા ભાંગા બટકાય આપણે અંદર વિયા જાય, કાચા પાકા, એ રાળ થઈ જાય છે. એ અગ્નિ તત્વ આપણી અંદર છે, એ રાળ કરી નાખે છે. અગ્નિ તત્વનો ભાગ છે. વાયુ તત્વનો ભાગ આપણી અંદર પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ એમ પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન 5 વાયુ આપણા દેહમાં છે. એનાથી આંખ પટપટ થાય, આંખ જોવે, બંગાવું ખાય, આપણે ઉધરસ આવે, છીક આવે, હૃદયમાં લોહી ભેગું થાય, એનું પમ્પિંગ ધક્કો મને આખા શરીરમાં પહોંચાડે. આ બધું વાયુ તત્વનું કામ છે. અને આકાશ તત્વ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આનાથી આકાશ તત્વ, આ 5 તત્વનું આપણું પહેલું શરીર, એને સ્થૂળ શરીર કહેવાય છે. અને આ એક શરીરનું જ્ઞાન વિજ્ઞાન તમે તપાસો. એક શરીરના 50 ડૉક્ટર થાય. વાળના ડૉક્ટર, મગજના ડૉક્ટર, આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર, જીભના ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, હાડક્યાના ડૉક્ટર, ફેફસાના ડૉક્ટર, હૃદયના ડૉક્ટર, કિડનીના ડૉક્ટર, એવા 50 થાય. આવડા એક ડૉક્ટર પુસ્તકના પાના ભણે છે, છતાંય શરીરનું પૂરું જ્ઞાન નથી થતું. કેવડું શરીર, કેવું શરીર પરિબ્રહ્મ પરમાત્માએ બનાવ્યું છે, અદ્ભુત કારખાનું બનાવ્યું છે. અને
એટલું બધું ભણાવીને આપણે પૂછીએ કે જામરવા કેમ થકે કુદરતી છે, ભગવાન પર છોડી દેવું પડે. આ શરીર કરતાં મોટું શરીર આપણું મન છે. એને સૂક્ષ્મ એટલે જીવનું શરીર કહેવાય છે. આખી જિંદગી તમે જેટલું જોવો એ આપણું મન પિક્ચર ઉતારે છે. વચ્ચે ક્યારેક જરૂર પડી હોય કોઈ હગાવાલા કે અહીંયા તો કે હું અહીંયા આવ્યો હતો, આ ચિત્ર આપણું મન આપણને કહી દે. આખી જિંદગીની કેસેટ નહીં, કરોડો જન્મની મનની પાસે કેસેટ છે. જેટલું વાતચીત કરી, સાંભળી, મળી બધું લખાય છે. અને એ લખાણને ચિત્રગુપ્તનો ચોપડો કહેવાય છે. આપણા દરેકના અંતરમાં એક જન્મની લાખો કરોડ જન્મની કેસેટ અને ચિત્રગુપ્તનો ચોપડો, એક એક જીવનો બ્રહ્માંડ ભરાય એવડો ચોપડો છે. અને એથી પણ મોટી વાત, અત્યારે જગતની અંદર 8 અબુજની મનુષ્યની વસ્તી છે. મનુષ્ય સિવાયના 84 લાખ અવતારના જીવ અને મનુષ્યની ગણતરી કરો તો એકડા ઉપર 20, 25, 30 મીંડા ચડી જાય. અબજ ઉપર ખર્વ, ખર્વ ઉપર નિખરો, નિખરો ઉપર શંકુ, શંકુ ઉપર મહાપશંકુ, એની ઉપર પદમ, આગમ, એમ હાલ્યા જાવ તો શેડો ન હોય એટલી જીવ સૃષ્ટિ છે. પણ બરોબર સાંભળવા જેવી વાત છે, દરેક જીવની હારે આપણે એકવાર ટચમાં આવી ગયા હોય. દરેકની હારે કોઈ પણ રીતે આપણે એકવાર ટચમાં ભેગા થઈ ગયા હોય છે. આટલું બધું આપણું મોટું મન છે. એટલે ઋષિમુનિએ કીધું કે મન સમુદ્રમાં નો સમાય એવડું છે. અને એક પુસ્તકાલય હોય, એમાં કરોડ પુસ્તકો હોય, એમાં જેટલું જ્ઞાન હોય એટલું એકલા આપણા મનની અંદર, મન મોટા મોટું પુસ્તકાલય છે. આ મન જગતમાં રખડે છે, ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં, કામમાં, ક્રોધમાં, મોહમાં, લોભમાં, બધે રખડે છે, ભટકે છે. એટલે એની અંદર અપાર શક્તિ છે એનો આપણને ખ્યાલ નથી આવતો. અને રખડે છે શા માટે? જ્યારથી આપણો જીવડો આત્માથી છૂટો પડ્યો ત્યારથી મન સર્જાયું. મન ને આત્મા બેયની વચ્ચે સેટું પડી ગયું. સેટું પડી ગયું એટલે મન પોતે જેમાંથી પ્રગટ થયું એ ઘર ગોતે છે. ફરીવાર આપણું મન જેમાંથી પ્રગટ્યું છે એ ઘર ગોતે છે. એક વસ્તુમાં જાય કે આમાં મારું ઘર નથી, ઠેકડો મારીને બીજે, આમાં મારું ઘર નથી, ઠેકડો મારીને બીજે, આમાં મારું ઘર નથી, ઠેકડો મારીને બીજે. મન ભટકે છે, રખડે છે, સાચી રીતે એનું ઘર ગોતે છે. અને જ્યાં લગી ઘર નહીં મળે ત્યાં કોઈ દિવસ મનનો છેડો નહીં આવે, કોઈનો નહીં આવે. ગમે એટલું પુણ્યદાન કરશો, જાત્રા કરશો, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ગમે એ કરશો, મન શાંત નહીં થાય. કરોડ રૂપિયાનો ઢગલો કરજો, 5 મિનિટ ત્યાં નહીં ઊભું રહે. તો મન ક્યાં ઊભું રહેશે? એક આપણા દેહમાં પરિબ્રહ્મ પરમાત્મા આત્માનું નામ છે. જે નામને આધારે અનંત બ્રહ્માંડો છે, જે નામને આધારે આકાશ ઠેરાઈ રહ્યું થાંભલા વગર, જે નામને આધારે પૃથ્વી શેષ માથે છે, જેમ નામને આધારે વાયુ વાય છે, વરસાદ વરસે છે, એ નામ છે. એ નામ આપણો જન્મ થયો બાળક રૂપે બ્રહ્માંડમાંથી શ્વાસમાં આવ્યું તો એ આપણે જીવતા થયા. શ્વાસમાં આવ્યા પછી એ નામ આખી જિંદગી જેવી રીતે શ્વાસ હાલે એવી રીતે એની સાથે ચાલે છે. અને નામ નીકળી ગયું એટલે બરોબર સાંભળો, નનામી, નહીં નામ મરણ થઈ ગયું. આ નામ પરિબ્રહ્મ પરમાત્મા આત્માનું નામ છે. આ નામ આપનાર કોઈ સદગુરુ, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય મળે તો આ નામ આપેલી નામને એક જ ખીલે મન બંધાય. અને બાંધી શકશે કોણ? તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ મળે તો એ ખીલે બાંધશે. સદગુરુ પાસે એકની પાસે નામ પડશે, બીજે ક્યાંય નહીં પડે. આવું નામ છે એ સર્વોપરી પરિબ્રહ્મ પરમાત્મા છે. એમાંથી રામકૃષ્ણ જેવા અવતારી પુરુષો જગતમાં આવીને કામ કરીને પાછા એમાં સમાઈ ગયા છે. તો એ નામ પ્રાપ્ત કરવું એના માટે કોઈ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સંતો પાસે જવું પડે. અને એ જાય તો આપણો મનુષ્ય અવતાર સફળ કરે છે. નહીતર આપણે જાણતા હોય આ બધી વસ્તુ છતાંય
મનુષ્ય અવતારને આપણે હાથે કરીને ક્યારેક ખોઈ નાખીએ છીએ. ગોપીચંદ ભરતરીની ઘરવાળીનું નામ ભાનુમતી હતું. અને એકવાર ભરતરી અને ભાનુમતી રાજમહેલની અગાશીમાં ઊભા હતા. એમાં નીચે ધબધબાટી બોલતી હતી રોડ ઉપર. એટલે ભાનુમતીએ જોયું ભરતરીને કે અહીંયા વાહું છે કે. તો કે આપણા રાજ્યમાં એક ભાઈનું મરણ થઈ ગયું છે, એની શમશાન યાત્રા જાય છે. પણ ભાનુમતી કે આ બાઈ જાય છે, બાઈએ કેસરિયા લુગડા પહેર્યા છે, છૂટા વાળ મૂક્યા છે, જાય છે તો કે એના પતિ પાસળી સતી થાય. એટલે તો કે શમશાનમાં જાહે, સીતા ખડકાયામાં બાઈ બહી જાય અને એના પતિનું શબ લઈને પતિ સાથે એ ખલાસ થઈ જાય. એને સતી કહેવાય. ભાનુમતી કે ન કહેવાય. ગોપીચંદ કે કેમ? તો કે ન કહેવાય. એ સતી ન કહેવાય. સતી કોને કહેવાય? ગોપીચંદ પૂછે છે. તો કે પતિના મરણનું નામ સાંભળતા પોતાનો પ્રાણ વિયો જાય એનું નામ સતી કહેવાય છે. તા ગોપીચંદને બહુ લાગી આવ્યું. એ કે આની પરીક્ષા કરવી પડશે. ગોપીચંદના રાજના માણસોને બોલાવીને કીધું હું અઠવાડિયું બહાર જાઉં છું કે, અને તમે રાજ વહીવટ સંભાળજો. બહાર ગયો, થોડાક માણસોને સાથે લઈ ગયો. એમાં એક માણસ મારફત કહેવરાયું કે જા ઘેરે જઈને ભાનુમતીને કહેજે કે અમારા રાજાને સર્પદંશ થયો એટલે મરી ગયા. ઓલે આવીને તો ઘેરે આવીને કીધું ભાનુમતીને કે અમારા રાજાને સર્પદંશ થયો એટલે રાજા મરી ગયા. તરત જ રોટલા કરતી રોટલો નાખ્યો તાવડી માથે, અને મને તાવડી ફૂટી ગઈ, એનો પ્રાણ વહી ગયો. પછી રાજના અધિકારીઓ પ્રધાનો બધા ભેગા થયા કે હવે આપણા રાજા તો અઠવાડિયું નથી આવે. તા લગી આ શબ્દને રાખી મૂકવું. શમશાનમાં લઈને અગ્નિ સંસ્કાર આપ્યો, અને અગ્નિ સંસ્કાર આપી દીધા પછી ભરતરી આવ્યો. હજી શે બળે છે ત્યાં આવ્યો. ઈ કે કોની શે બળે તમને ખબર નથી? કે નાના ભાનુમતીની. તરત જ એને ધ્રાસકો પડ્યો, મેં ગુમાવી. અને શમશાનમાં બેસી ગયો. ખાય નહીં, પીવે નહીં, કોઈની યારે વાતચીત નહીં, ઊંચું જોવે નહીં, સુનમુન બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ થયા. પ્રધાનોના અધિકારીઓ સમજાવે છે કે હવે ખાવા માંડો, નકર આપણું રાજ આખું રાંડી પડશે કે. એ કે નહીં, મારે ભાનુમતી જોઈ. તા કોકે એમ કીધું કે એના ગુરુને જઈને વાત કરો. એક ભાઈ એના ગુરુ હતા એની પાસે ગયા, મસંદરનાથ પાસે. એ કે આવી રીતે થયું છે અને ભરતરી કાંઈ ખાતો પીતો નથી. એ કે જાઓ હું આવું કે. આવડો શમશાનમાં બેઠો છે મસંદરનાથે વેશ પલટો કરીને ઠીકરાની તુંબડી, આ ઓલા સંન્યાસીઓ હાથમાં રાખે ને પાણી પીવા માટે માગવા માટેની તુંબડી હાથમાં લઈને હાલ્યો આવે છે. ભરતરી જોવે એ બાજુથી હાલ્યો આવે છે. નજીક આવ્યો તો તુંબડી મેલી પડતી, એટલે તુંબડી ફૂટીને કટકા થઈ ગઈ. એટલે એ તાણીથી રોવા માંડ્યો. તા ભરતરીને એમ થયું એક તો શમશાનમાં હું દુખ્યો છું ને બીજો દુખ્યો કોણ આવ્યો કે. તા ભરતરી ઊભા થઈને એને એમ કે સંન્યાસી 5 જણ કે શાંત થઈ જાવ, રોવોમાં. હું કામ રોવસ? કે આ મારી ફૂટી ગઈ તુંબડી. કે પણ એવી હું બીજી લઈ આવું કે એની જેવી ન આવે કે. એ કે ગમે કયો એક નહીં 10 લાવું કે 10 નહીં, મારે હતી જોઈ કે એ નો મેળાવે કે. તૂટી ગઈ, કટકા થઈ ગઈ, એ પછી બીજી વાર ન મળે. કાયા કાશની પૂતળી ઠમકે તૂટી જાય, કટકા થઈ જાય, પણ જો મઢાઈ ગુરુ નામથી તો કોઈ દી કટકા ન થાય. એટલે ખૂબ કીધું તોય ઓલો રોતો બંધ ન થતો. તુંબડી મારી જોઈ કે. પછી ગોપીચંદ ખીજાણો. એ કે હું ભાળતો તેમ તે તુંબડી પડતી મૂકીને ફોડી નાખી, સાય કરીને ફોડી નાખી, એમાં રોસો હું કે સાનમનો રે. તા ઓલો કે તે સાય કરીને તારી બાયડી ગુમાવી કે ભાનુમતી. એમાં કે હવે હું રોવા હું બેઠો કે. એમ જો આપણી સમજણ ન આવી તો આપણે સાય કરીને મનુષ્ય અવતાર મોંઘામાં મોંઘો, કિંમતીમાં કિંમતી કહેવાય છે. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ માંડ કરીને, એમાં તમે ભજાની ભગવાન યદ કરીને તેથી ખાસ્યો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. મનુષ્ય અવતારની ગઈ પલ વહી ગઈ તો આપણે સાઈન કરીને જિંદગી ગુમાવી ભગવાનના ભજન વગર.
ગઈ પણ તારી ફેર નહીં આવે મૂર્ખ મુંડ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં તમે ભજા નહીં ભગવાને હેત કરીને. તેથી ખાસ્યો જમનો માર પેટ ભરીને વાતું નથી, સમય આવશે જો આપણે સેત્યા તો. છેલ્લે હસી હસીને કરેલા કર્મ રડી રડીને ભોગવવાનો વારો આવશે, તે જીવને અપાર પસ્તાવો થાય છે. પણ પછી પસ્તાવો હું? અબ પસ્તાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત. પક્ષીઓ ખેતે સણી જાય પછી એમ થાય ઉડાડ્યા હોત તો સારું હતું, પણ પછી પસ્તાવો નકમ હશે. એમ મનુષ્ય અવતારમાં સમજ્યા ત્યાંથી સમજીને, ખબર પડે ત્યાંથી સમજીને કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુને શરણે વૈયા જાઓ. તન મન ધન સહસમર્પણ ભાવથી એના મુખમાંથી શબ્દ બ્રહ્મનો ઉપદેશ લઈને એનું ધ્યાન કરો. અને એ ધ્યાન કી લગન છે પરિબ્રહ્મ લે નિહારા. ધ્યાનથી પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આત્માની ઓળખાણ થાય છે. એટલે મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર કહેવાય છે. સ્વર્ગમાં બેઠા બેઠા દેવો પણ મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે. શા માટે? કે મનુષ્ય અવતાર એકમાં કમાઈ થઈ શકે છે. હરિના જન નરસિંહ મહેતા કે મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા, વારે વારે મનુષ્ય અવતાર મળે, ભક્તિની કમાઈ થાય. માગે જન્મો જન્મ અવતારા. શા માટે? નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ આવી રીતે નિરખવા નંદ દુલારા. તો આ ભક્તિથી આ બધી સફળતા છે. ભગવાનને 2 વસ્તુ વાલી છે, યાદ રાખો. પહેલી વસ્તુ આપણું હૃદય ચોખ્ખું, એ ભગવાનને વાલું છે. શા માટે? આપણી ઘરે વાસણ હોય, કોઈ વાસણ ગંદુ હોય ને એમાં દૂધ કે ગમે નાખો તો બગડી જાય, કા આપણને રોગ થાય, ડૉક્ટર કે ઇન્ફેક્શન, ચેપ લાગી જાય. એટલે વાસણ ચોખ્ખું હોય તો આપણને રોગ ન થાય. એમ હૃદય ચોખ્ખું હોય તો ભવ રોગ ન થાય. અને ભગવાનને આમાં રહેવાની મજા આવે. સ્વામિનારાયણ ભગવાન હરિભક્તની ઘેરે ગયા, 2-5 દિવસ સત્સંગ કરીને પાછા વળે છે. હરિભક્ત વાહે 2 હાથ જોડીને કે ભગવાન દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો. એકવાર ભગવાન પાછા વળી ગયા. પાછા વળીને ભક્તને 2 હાથ જોડીને કે તુંય દયા રાખજે. કે તે ઓલો ધ્રુજી ગયો. એ કે અમે તો પામર જીવડા સંસારના, અમે કોણ દયા રાખવાવાળા? કે એ કે સાંભળ્યું, તારું હૃદય અમારે રહેવાનું ઠેકાણું છે, મહેરબાની કરીને ચોખ્ખું રાખજે, એવી દયા રાખજે તો અમને રહેવાની મજા આવશે, આવી દયા રાખજે. બીજી વાત, રામચંદ્ર ભગવાન વનમાં ગયા, અત્રિ મુનિના આશ્રમે ગયા, અને મુનિને કે મારે આ વર્ષ આ જંગલમાં 12 વર્ષ રહેવું છે, ક્યાં રહું? ત્યારે અત્રિ મુનિએ આધ્યાત્મિક ભાષામાં કીધું કે જિનકે હૃદય કામ ક્રોધ મદ માન મોહા, લોભ શોભ રાગ ન દ્રોહા, जिनके हृदय सल कपट दम नहीं माया, उनके हृदय तुम बसु रघुराया. આવું હૃદય ચોખ્ખું હોય એમાં તમે વાસ કરજો. તો ભગવાનને એક આપણું હૃદય ચોખ્ખું એ વસ્તુ વાલી છે, અને બીજી વસ્તુ એની ભક્તિ વાલી છે. પણ જ્યાં ભક્તિ કઈ, ગંગા સતી કે ભક્તિમાં યુક્તિ છે મોટી પાનભાઈ. યુક્તિ સહિતની ભક્તિ કરો તો છેલ્લે સુધી ટકવાની. છેલ્લે આપણો જીવડો કલેવર છોડવાની તૈયારી કરે, ત્યારે આપણું જ્યાં સુરતા હોય ત્યાં જન્મ ધરતા, છેલ્લે જ્યાં વિચાર હોય ત્યાં આપણો જન્મ થાય છે. તો છેલ્લે સુધી કઈ ભક્તિ ટકે? કે આપણે નાતા ધોતા હોય, ખાટલા વશ થઈ ગયા કે દાદા કાયમ નાતા ધોતા, હવે નવાય ધોવાય એમ નથી, નિયમ અટકી ગયો. પૂજા કરતા કે હાથ ઊંચા થઈ શકે એમ નથી, પૂજાનો નિયમ અટકી ગયો. મંદિરે જતા ચલાય એમ નથી, ભગવાનના દર્શન કરતા દેખાતું નથી. ગીતા ભાગવત સાંભળો, શેડો સુધરે કે હવે સંભળાતું નથી. આખું શરીર આપણું પરાધીન થઈ જાય ત્યારે કઈ ભક્તિ રહેશે? આ ભક્તિ છેલ્લે સુધી ટકે છે. આખું શરીર હતું નહોતું થઈ જાય પણ આપણો શ્વાસ ચાલુ હોય તો શ્વાસની ઉપર આપણો આત્મા શબ્દ બ્રહ્મ રૂપે પ્રાણમાં વચન રૂપે ગાજે છે. એ ભજન મળ્યું હોય તો શરીરની ગમે સ્થિતિ હોય, કટકા થઈ જાય તોય જીવતા હોય ત્યાં સુધી આપણું ભજન ચાલુ રહેશે. આનું નામ ભજન છે. પરિબ્રહ્મ પરમાત્માનું નામ આપણા અંતરમાં ગાજે છે. નામનું સ્મરણ માળા કરવી એનું નામ ભજન છે. અને આ ભજન મળ્યું
અને એને માટે મહાપુરુષો કે ભક્તિ કરો ભલા ભાવથી, એટલે હારા ભાવથી, ઊંચા ભાવથી, મારો ઉદ્ધાર થાય ને મારી આજુબાજુમાં 2-5 બીજાનો ઉદ્ધાર થાય. આ ભલા ભાવથી ભક્તિ કરી કહેવાય. રાક્ષસોએ ભક્તિ કરતા, દેવો કરતા, હારી કરતા, પણ ભગવાન પ્રસન્ન થાય એટલે ભક્તિનું ફળ પોતાનું અડધું બૂંડું થાય ને બીજાનું આખું બૂંડું થાય એવું માગે. એ ભલા ભાવથી નથી. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, હારા કામ કરજો. હારા કામ એટલે બીજાને સુખ આપવા વાળી હારા કામ. પણ સારામાં સારું કામ સંતો મહાપુરુષોની તન મન ધન લગાવીને સેવા, એનો સત્સંગ અને એ આપે નામનું સ્મરણ, આ ઊંચું સારું કામ છે. કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, રેજો સંતોને ધામ. સંતોને ધામ એટલે પહેલી દ્રષ્ટિએ એની ઘેરે, પણ બીજી દ્રષ્ટિએ સંતોનું મન ક્યાં છે? 8/24 કલાક ભગવાનના ભજનમાં, આત્મામાં છે. એ જ્યાં રહે છે ત્યાં તમે રહેજો તો બેડો પાર થઈ જાય. મળ્યો રે મોંઘેરો દેહ માનવી, કિંમત કરજો આવાર, ભરમે ભટકશો ના ભૂલથી, ગ્રહેજો ગુરુનો આધાર. મળ્યો રે મોંઘેરો દેહ માનવી, આ દેહની જેટલી કિંમત કરો એટલી ઓછી છે. તમે હાવ ગરીબ માણસ હોય, કરોડ રૂપિયા કમાણા, મહેનત કરી કરીને કેટલી કિંમત તમને એની સુટકેસ હાથમાં લઈ જઈને હાલ્યા જતા હો, કોઈ હામાં મળે પિસ્તોલ દરેક લાય, તો આપણે કરોડ રૂપિયાવાળા કરીશું કે આપણું જીવન વાળું કરીશું? કરોડ રૂપિયા કરતાં આપણી જિંદગી, આપણું જીવન વાલું છે એટલે સુટકેસ આપી દઈએ. તો મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર છે. અને બીજી રીતે આ અવતારમાં ભગવાન મળે એટલે આની જેવો એકેય મોંઘો અવતાર નથી. મળ્યો રે મોંઘેરો દે માનવી, કિંમત કરજો આવાર, ભરમે ભટકશો ના ભૂલથી, ગ્રહેજો ગુરુનો આધાર. બ્રહ્મા નહીં રહેતા કે હજી વારસે, હજી વારસે, વારસે વારસે તા તો મૃત્યુ આવી જવાનું. એટલે મહાપુરુષો કે કાલ કરતાંય આજ કરી લે, આજ કરતાંય અબ એટલે અત્યારે. પલમાં પરલય હોય ગઈ બહુરીન કરેગા કબ. એક પલમાં આપણે હતા નહોતા થઈ જાય. મૂરખ, તારું ઘર સમલગું જશે ને ધબડકો દાડે ધોળે દાડે થાય છે. ધોળો દાડો હશે ને આપણે ભાડ દઈને અંધારું થઈ જાય. એ ન થાય એની પહેલાં વચન કરી લેવાનું. એટલે કાલ કરતાંય જે કામ આપણે ભક્તિનું કરવાનું, કાલ કરતાંય આજ કરી લે, આજ કરતાંય અબ. પલમાં પરલય હોય ગઈ બહુરીન કરેગા કામ કબ. તો આવો મનુષ્ય અવતાર મળ્યો, એમાં સદગુરુ સંતોને શરણે જાવ તો એવા મહાપુરુષો મળે તો જ્ઞાન દીપક ગુરુજી આપશે. સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્યના લેખો તેને પ્રાણિયા, નહીતર નકામો ભાર. આપણા દેહમાં અંધારું છે, સદગુરુ એક જ્ઞાન દીપક આપે, એ પ્રગટી એટલે અંતરમાં અંજવાળું થાય. આપણે નોરતામાં ગરબો લઈ આવીએ, ગરબામાં અંધારું હોય, પણ માલિપા દીવો મૂકીએ એટલે આખા ગરબામાં અંજવાળું થાય. પછી ફરતી બાજુ કાણા રાખ્યા હોય. શું કામ? કે કાણાથી પ્રકાશ બહાર પડે. એમ દેહરૂપી ગર્ભમાં આત્મારૂપી દીવો છે, અને આંખ કાન નાક મોઢું ગુદા ઉભરેશું, આ કાણાથી પ્રકાશ બહાર પડે છે. તો એ જ્ઞાનનો દીવો અંતરમાં થયો તો હું આત્મા છું. મારે હવે જન્મ મરણ નથી, મારે આવન જાવન નથી, થવા મટવા પણ નથી. અનુભવ થાય જ્ઞાન દીપક સદગુરુ આપશે. અને આ દીવો કરનાર સદગુરુ ભગવાન આપોઆપ. સતી પાર્વતીને શિવજી સમજાવે છે. સમજાવતા કે ખરેખર તારા દેહ મંદિરમાં નામ વચન થાય તો દીવો થાય છે. કથંત દેવી ઉમિયાજી તમે સુનો શિવશંકર સ્વામી. ઉમિયાજી એટલે પાર્વતી શિવને કહે છે, કેતા યુગ લીયા અવતારા, તમે ક્યાં યુગમાં અવતાર લીધો? તઈ શિવજી કે નાદ બિંદુ કા ભયા અવતારા, અમારે જન્મ મરણ નથી, પણ દેહ ને આત્મા ભેગા થાય એટલે અમારું અવતરણ થયું. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમ નહીં પાયા. જ્યોતિ વચન છે, પરિબ્રહ્મ પરમાત્માનું વચન છે, એનું અનંત બ્રહ્માંડમાં ઉજાસ છે. એ જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, વચન દેહમાં જ્યોતિ પ્રકાશ રૂપે છે. એટલે આખો દેહ આપણને લીલો સમ જેવો લાગે છે. રૂવાડાની ટોચ ઉપર મચ્છર બે તોય આપણને ખ્યાલ આવે છે. જ્યોતિ ચેતન છે અંતરમાં. તો જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમની પાયા. શિવજી પાર્વતીને જેને કહે છે. એમ દાદાશ્રી કે જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ.
મનુષ્ય ન લેખો તેને પ્રાણિયા, નહીતર નકામો પાર. સદગુરુ મળ્યા, આત્માની ઓળખાણ થઈ, સાહેબના સાહેબ, ભગવાનના ભગવાન, પીરના પીર છે. એવા ભાવથી એને સેવો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વળી કે એવા સદગુરુ મળ્યા હોય તો તન મન ધન લગાવીને સેવો. એમ બધા મહાપુરુષોએ આ રીતે અંતર ધ્યાન કરવું, એનું નામ ભક્તિ કીધી છે. અને આ ભક્તિ કરવામાં બે ભાગ છે. એક ભાગમાં ક્યારેક ક્યારેક ભક્તિ ખાંડાની ધાર જેવી છે. ખાંડો એટલે તલવાર. તલવારની ધાર ઉપર આલો તો પગને કાપી નાખે. એવા કેટલાય સંતો થયા, એ જગતમાં ચાલ્યા, એને કેટલું દુઃખ આપ્યું, દુઃખ મળ્યું. પ્રહલાદને એનો બાપ જગતનો વેરી થઈ ગયો, કેટલું દુઃખ આપ્યું, છતાં એને ભક્તિ છોડી નહીં. ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, મોરધર, સીટી રાજા, કેટલાય વેચાઈ ગયા, કેટલાય ખંડાઈ ગયા, કેટલાય રાજપાટ મૂકી દીધા, કેટલાયની માથે કરવત આવ્યો, કેટલાય જેલમાં ગયા. સતી દમયંતી જેવી જેને પગને તળિયે રૂવાડા ઉડી ગયા, એવી 12 વર્ષ સુધી વનમાં ભમી, છતાં વચન વિશ્વાસ સદગુરુ નો સોયા. એને ભક્તિ ખાંડાની ધાર હતી. અને કેટલા એવા ત્યાં ભક્તિ ફૂલ કેરી પાખડી. ફૂલની પાખડી એકદમ કોમળ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, પ્રેમ હોય, ભાવ હોય, પૂર્વજન્મની કમાઈ હોય, તો ભક્તિ ફૂલની પાખડી જેવી છે. અને ઓલા ખાંડાની ધાર ઉપર આવેલા તો એને મનમાંય નહીં, જેમ ફૂલની પાખડી ઉપર હાલતા હોય એવી રીતે ભક્તિ કરી છે. એટલે સંતો મહાપુરુષનું હૃદય ચંદ્રકાંત મણી જેવું છે. પોતાની ઉપર દુઃખ આવેથી વજ્રા લોઢાના થઈ જાય ભોગવવામાં, અને બીજાનું દુઃખ આવે ત્યારે જોવે ત્યારે ફૂલની પાખડી જેવા કોમળ બની જાય છે. તો એવી રીતે ભક્તિનો માર્ગ ફૂલ કરી પાખડી સૂંઘે, સ્વાદ લે તો એને આનંદ ઘણેરો થાય છે. ફૂલ સંજ્ઞા ગોપીચંદ ભરતરી છોડી દીધા સિંહાસનના રાજ. ગોપીચંદ નાતો તો, અને ઉપર અટારીમાંથી એની માતા મેનાવતી નાતો તો એના બધાની શરીર સામે જોયું, તેના આંખમાંથી આંગળા પટપટ પડ્યા. એ સીધા ગોપીચંદના શરીર પર પડ્યા. એને જોયું કે આ ગરમ પાણી, આમ ઊંચું જોયું તો કે માતા રોવે છે. દોડતો ઉપર જઈને કે માતા તમે શું કામ રોવો છો? કે તમને કોઈ કડવા વાણી કીધા તો તેની જીભડી વાળી નાખવું, શિર સહેજ કરવું, શા માટે રોવો છો? ત્યારે માતા કે હું એને મોઢે નથી રોતી, મને તારું રોવું આવે છે. એ કે પણ મારું શું રોવું? 92 લાખ માળવાનો ધણી હું છું, અને લબે હાજર પાણી માગું તો દૂધ મળે એવી મારી સત્તા છે. તો કે એમ નહીં, તારું બદન, તારું શરીર છે, આવી જ કાયા તારા બાપની હતી, અને એનું એક દિવસ મરતક થયું ને તારું થવાનું છે. કે પણ એમાં હું, એ તો કુદરતનો ક્રમ છે. ભરતરી કે માતા કે એમ નહીં, ભક્તિ કર્યા વગરનું શરીર જાહે તારું તો તારા 84માં જવું પડશે. તરત જ ગોપીચંદ પગે લાગીને માતાને કે તો શું કરવું? કે વૈરાગ લઈ લ્યા. કે વૈરાગ એટલે રાજપાટના સુખને તુચ્છ નકામા માનીને રાજપાટ છોડીને ભક્તિ કરવા હાલી નીકળી. એ વખતે સંન્યાસીની ભક્તિ હતી. તરત જ ગોપીચંદ હાલી નીકળ્યો, જંગલમાં જઈને ભક્તિ કરે છે. એમાં માતાને એમ થયું કે આ ભક્તિ કરે છે, પણ આને હાડોહાડનો રંગ છે કે ઉપરસળો રંગ છે? એટલે માતા મેનાવતી ગળનું ગોદડું લઈને ભક્તિ કરતો એની પાસે બેઠી એટલે ગળના ગોદડા ઉપર માખ્યું મણમણ કરતી ઓલા ઉપર બેહવા માંડી. તે ઓલો ઊભો થઈને આગળ જઈને બેસી ગયો, પણ તોય ત્યાં જઈને બેઠી. 3 સ્થાન ફેરવા તોય માથાને કાંઈ ન કીધું. એને ખબર નથી પોતાની માં છે. બીજી કસોટી કરી, એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં બીજા રૂપે આવીને કે કિસકા પેડ હે, શેનું ઝાડ છે? કે એટલે બોલે કીધું કે નિમકા, લીમડાનું ઝાડ છે. કે નિમકા ઝાડ નહીં હે, એ તો પીપર હે. પીપર છે તો પીપર છે, પીપર નહીં હે વડલો આંબો. 5-6 વખત પહેર્યું તો આગ્રહ ન કર્યો કે તું ખોટું બોલશો. જે કીધું એ ચાલુ રાખ્યું. તો ભક્તિ કરવી એને સરળ સ્વભાવ,
વાણી, વર્તન, જીવન, રહેણી કહેણી બધું ફરી જવું જોઈએ. કોઈના અવગુણ આપણને ન દેખાવા જોઈએ. આપણા અવગુણ પોતાના અવગુણ પર, આપણા લક્ષણો એ ફરી જવા જોઈએ. નકર એમ કહેવાય કે બાર ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણે બદલી જાય. કબીર સાહેબ કે વાણી હમારી ફિર ગઈ એ તને એ દેશ, ખારી હશે તો મિશ્રી ભાઈ સદગુરુ કે ઉપદેશ. આપણી વાણી છે હોવું જેવી હોય, સાંભળવા માટે કોઈ તૈયાર ન હોય, સેટાવ્યા જાય. એ વાણીને સાંભળવા તૈયાર થવા માટે તે માનું ગુરુ જ્ઞાન ભક્તિ આપણા હૃદયમાં ઉતરી. તો એવી રીતે ગોપીચંદ ભરતરીએ ફૂલ સૂંઘ્યા અને ફૂલની એવી સુગંધ આવી કે રાજપાટનું સુખ અને તુચ્છ નાનું લાગ્યું અને ભક્તિ કરવા લાગ્યા. 92 લાખ માળવાનો ધણી. એવી રીતે ફૂલ સૂંઘ્યા. હરિચંદ્ર તારામતી, જય વેચાણા કાશીને મજાર. હરિચંદ્ર બીજા યુગમાં થયા. એના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. વશિષ્ઠ મુનિ એની હારના બીજા ગુરુ બીજા વિશ્વામિત્ર, બે વચ્ચે વાદ થયો. વિશ્વામિત્ર કે અત્યારે આ જગતમાં કોઈ સતવાદી ન હોય. વશિષ્ઠ મુનિ કે હોય. બેયનો મીઠો ઝઘડો થયો. છેલ્લે વિશ્વામિત્ર વશિષ્ઠને કે સતવાદી હોય તો બતાય. તે વિશ્વામિત્ર કહે છે, વશિષ્ઠ કહે છે કે મારો શિષ્ય હરિચંદ્ર એ સતવાદી છે કે. એટલે વિશ્વામિત્ર કે એમ ન માનું, મારી કસોટીમાંથી પાર નીકળે તો મને કરી લેજ આ કસોટી કે. અને કસોટી આદરી. વેશ પલટો કરીને ભિક્ષાંડે. એ કે માગો. એ કે હું માગું અપાય તો કે હા રાજ આપી દે. આપી દીધું તમારું. કે આ દાન આપ્યું, આની પાછળ દક્ષિણા આપી દે કે. તારામતીએ પોતાના અંગના ઘરેણા ઉતારીને કહી લ્યો. એ કે આ ઘરેણા રાજમાં છે, તારા નથી, રાજના છે, લાય મારી પાસે. લઈ લીધા. પછી એક વસ્તુ આપવા માંડ્યા, પણ એ કે આ બધી તારામાં રાજમાં છે, તારું હોય હવે એ આપ. છેલ્લે હરિચંદ્ર વિચાર કરે છે કે હવે શું આપવું, દક્ષિણામાં શું આપવું. તે તારામતી કે ઉભા રહ્યો, આપણી પાસે 3 રતન છે કે. હરિચંદ્ર કે ક્યાં હંગર્યા હતા? તો કે રતન હંગર્યા નહોતા, છે તમે, હું અને રોહિદાસ. તેણે આપણે વેચાઈ જઈએ ને આ બ્રાહ્મણનું દક્ષિણાનું ઋણ કરજ છે એ પૂરું કરી કે. વેચાણા, પૈસાદારને ત્યાં પહેલાં વેચાણા અને 6 મહિના એટલી આકરી કસોટી કરી છતાં એ ડગ્યા નહીં. પછી એને મૂકી દીધા. પછી રૂખી શમશાનનો પહેરો હતો. શમશાનમાં જે કોઈ મયત બાળવા આવે એની પાસે ટેક્સ વેરો લેવાનો. હરિચંદ્રને વિશ્વામિત્ર બીજા રૂપમાં ન્યા નોકરીમાં આપી. તારામતીને પોતાની ઘેરે આપી. રાત ને દિવસ પજવે એમ કરતાં કરતાં ઠાક્યા નહીં, પાછા ન પડ્યા. તો વિશ્વામિત્રે છેલ્લી કસોટીમાં સર્પ થઈને કુંવર રોહિદાસને દંશ માર્યો, મરી ગયો. રાતના 12 વાગે તારામતી વિચાર કરે કે હવે આનું શું કરવું. રાતના 12 વાગે અગ્નિ સંસ્કાર દેવા માટે શમશાને આવી. ન્યા હરિચંદ્રનો ચોકી પહેરો હતો અને બાળવા જાય છે. એટલે હરિચંદ્ર કે પહેલાં ટેક્સ વેરો આપવો પડશે. હું નોકરીમાં છું, અત્યારે મારી ફરજ છે ને ફરજ એ ધર્મ છે. તમે જે નોકરીમાં હોય, જે ઠેકાણે, જે ક્ષેત્રમાં હોય ત્યાં બરોબર નીતિમત્તાથી કામ કરો તો તમે ફરજ નિભાવશો ને તો તમારો ધર્મ છે. એમાં ચોરી કરો, છળ કપટ કરો તો તમે ધર્મથી જુદા પડો છો. એ કે પણ મારી પાસે શું છે? તમે વેચાણા, હું એ વેચાણો, હું એ વેચાણી કે. મારી પાસે ટેક્સ વેરો દેવાનો 1 પૈસો નથી કે તો બાળવા ન દો. ઓલા વિશ્વામિત્રે હુકમ કરેલો, કોઈ પણ પરાણે બાળે તો તલવાર ચલાવવાની, ધડ મસ્તક જુદા કરવાના. ઘણીવાર માથાકૂટ કરી. છેલ્લે તારામતીને એમ થયું સવાર થઈ જાય એટલે પરાણે બાળવા જાય છે. તો હરિચંદ્ર તલવાર ખેંચી તો ભગવાને વાંથી હાથ પકડી લીધો, ખમ્મા હાથ પકડીને પાછો વળો જોયો કે ભગવાન આવ્યા. આ દ્રશ્ય વિશ્વામિત્ર શમશાનની પાસે એક ઝાડની પાછળ હતાઈને જોતો હતો. એણે જોયું ભગવાન આવી ગયા એટલે હવે મને પકડશે. ભાગ્યો, વિશ્વામિત્ર ભાગ્યો. એટલે એની પાછળ ભગવાન દોડ્યા, ઊભો રે બામઠા કે હવે તને કૂતરાની ખોપરીમાં ચોખ્ખા રંધાઈને ખવડાવું અને ભ્રષ્ટ ન કરું તો ભગવાન નહીં કે.
કાશીનગરમાં ભાગ્યા મોર, વિશ્વામિત્ર વાહે ભગવાન, એની વાં હરિચંદ્ર દોડ્યા. ભગવાન એને કાંઈ કરતા નહીં, એને કાંઈ કરતા નહીં, એને રવા દીજો, એને રવા દીજો. તણે કાશીનગરમાં ત્રણ આટા માર્યા. કેટલું કષ્ટ આપ્યું છતાં હરિચંદ્ર એમ માગ્યું કે એને કાંઈ ન થવું જોઈએ. અને નામ ચંતોનું હૃદય છે, ચંદ્રકાંત મણી જેવું છે. જીવ ડોબકા ડોળ રહેતો હોય, રમતો હોય, દુઃખી થતો હોય તો એનું હૃદય દ્રવી જાય છે. અને એનું નામ સંત હૃદય કહેવાય. આપણા સ્વામી વિવેકાનંદ એ ભણતા હતા, તૈયારનું નામ નરેન્દ્ર હતું. કલકત્તાની કોલેજમાં ભણતા હતા. કોલેજની બાજુમાં બગીચો છે અને એ ગામથી આવતા. એનું ગામ થોડુંક આગળ હતું. ટિફિન લઈને રોજ આવે અને બપોરે રિસેસ પડે 2 વાગ્યે એટલે બગીચામાં જઈને જમે. એકવાર જમતા હતા તો એક ડોશીમાં આવ્યા, દીકરા 3 દિવસથી ભૂખી છું, મને ખાવાનું થોડુંક આપ. હૃદય સંત હૃદય હતું, હૃદય દ્રવી ગયું આલ્યોમાંથી. પાસે બેસાડીને ખવડાવ્યું આખું ટિફિન, પાણી બાયું પાયું અને માજી વી ગયા. બીજે દી બગીચામાં જઈને ગોતવા મળ્યા, બોલા માજી તા આવ્યા. ખવડાવ્યું 3 દી, 4 દી, 5 દી, 6 દી. કાયમ ખવડાવે છે, એમાં પડ્યું વેકેશન. તોય ટિફિન લઈને સ્વામી વિવેકાનંદ કાયમ જાય. એમાં માજી આવતા બંધ થઈ ગયા. એટલે સ્વામી વિવેકાનંદ ટિફિન ન ખાય, ટિફિન ભરેલું પાછું લાવે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ટિફિન પાછું લાવ્યા. તેની માં પૂછે, દીકરા ટિફિન પાછું કેમ આવે, તું કેમ ખાતો નથી? એ કે પણ ઓલા માજી નથી આવતા. એટલે એની બા કે મમ્મી કે માજી કોણ? તો કે હું જાતો અને ટિફિન એને ખવડાવતો, એ નથી આવતા. આ જોઈને એની માનું હૃદય દ્રવી ગયું કે દીકરા તું એકવાર જગતમાં ડંકો વગાડીશ. કે માના આશીર્વાદથી દુનિયામાં વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનો 1લો નંબર આવ્યો. 1લો નંબર કેવી રીતે આવ્યો? કે વિશ્વ ધર્મ પરિષદમાં આપણા ભારત તરફથી સ્વામી વિવેકાનંદને માંડ 5 મિનિટ બોલવાનો વારો આવ્યો. અને ઊભા થઈને બોલે છે. પહેલું બધા ઊભા થઈને બોલતા લેડીઝ એન્ડ જેન્ટલમેન, એટલે બાયડ્યું ને ભાઈડા. પણ સ્વામી વિવેકાનંદ ઊભા થઈને બોલે, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, અરે મારા વાલા ભાઈઓ અને બહેનો. 5 મિનિટ તો તાળી પડી ખાલી. પછી સ્વામી વિવેકાનંદ કે ભાઈઓ, કોઈના વાડામાં પુરાઈ જાય, કોઈની પેટીમાં પુરાઈ જાય, કોઈના મંદિરમાં પુરાઈ જાય, એવડો ધર્મ ભગવાન નાનો નથી. ભગવાન અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. અનંત બ્રહ્માંડ એને બનાવ્યા એટલે બનાવનાર એનાથી મોટો હોય. આવો ભગવાન અનંત બ્રહ્માંડમાં તમે ગોતી ન શકો, કેદી આટો મારો. પણ એનો ભગવાન તમારા દેહ મંદિરમાં તમારો આત્મા સૂક્ષ્મ સ્વરૂપે છે. ઓળખવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માણવા જેવો એક જ છે. એટલે નરસિંહ મહેતા કે સાંભળ સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં એક અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત પે અતિ મીઠો. તો એવી રીતે હરિચંદ્ર કસોટીએ સીડ્યા. બધું થયું. ભગવાન કે માગ માગ, કે કાંઈ નહીં. એ કે માગ નહીં. કે કેમ? તો કે તમે મળ્યા એટલે બધું આવી ગયું. હવે બીજું માગું, તમારી સિવાય બીજું માગું એટલે માયા કહેવાય. જો ભગવાન મળ્યા હોય અને એ કે માગ માગ, એ શબ્દો એના છેતરામણા છે. કે હું રોકડો ઊભો છું ને મને મૂકીને બીજું માગ, એટલે માયામાં જાય છે. તો કે તમે સાક્ષાત મળ્યા છો એટલે તમને એકને જ માગવું, જન્મો જન્મ તમને માગવું. નરસિંહ મહેતા કહે, સંસારી સુખ સૌ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે કાચું. યુગાલ કર જોડી 2 હાથ જોડીને ભણે નરસિંહ યાચું, માગું તો જન્મો જન્મ ભગવાન તમને જ માગું, બીજા કોઈ નહીં કાંઈ. કે અને તું એક મળ્યો એટલે સર્વે મળ્યો હું જાણું, બધું આવી ગયું. પછી કાંઈ મેળવવા પણ રહેતું નથી. તો ખરેખર આવી રીતે ફૂલ સૂંઘ્યા હરિચંદ્ર તારામાંથી, વેચાઈ ગયા કાશીને બજાર, છતાં એને ફૂલની સુગંધી એમને અકબંધ રહી. અને અત્યારે આપણે એનું નામ લેવું પડશે. એવી રીતે ફૂલ સૂંઘ્યા 5 પાંડવો, સતી દ્રૌપદી વૈરાટ નગરીમાં મજૂરી કરેલ. 5 પાંડવો
12 વર્ષ તો વનવાસ આવ્યો, પણ જુગારમાં હારી ગયા પછી 1 વર્ષ ગુપ્તપણે વનવાસ આવ્યો. ગુપ્તપણે એટલે સુપાઈને દેવાનું. એમાં જો દુર્યોધન જોઈ જાય, એના માણસો જોઈએ તો બીજા 12 વર્ષ. એવી શરત હતી જુગારમાં. તો આવડા ફરતા ફરતા વિરાટ નગરીમાં ગયા, અને ન્યાનો રાજા એની પાસે વેચાણા. નોખા નોખા કામ લઈ લીધા, અને વિરાટ નગરીમાં મજૂરી કરે છે. મજૂરી કરતાં કરતાં 5 રાત્રે ભેગા થાય. 5 પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નિકુલ ને અર્જુન અને દ્રૌપદી બધાય ભેગા થાય. એ વખતે મોટાભાઈ યુધિષ્ઠિર એટલે ધર્મરાજા એ કે જોજો ભાઈ, આપણે આ વેચાણા એ તો એક સામાન્ય બાબત છે. આ કરતાં 100 ગણું બધું ખાવે તો જીગર રાખજો, કોઈ દી મનથી પાછા નહીં પડતા. અને દુઃખ આવે એ તો સારું. કુંતા માતા એકવાર કૃષ્ણ ભગવાનની આડા હોઈ ગયા. કૃષ્ણ ભગવાન કે પણ શું છે? તો કે અમને દુઃખ આપજો. કૃષ્ણ કે પણ દુઃખ લેવામાં કાંઈ બાકી છે? વેચાઈ ગયા, રાજપાટ વિયાઈ ગયા, લાખા ગરમમાં પુરાવવું પડ્યું, જ્યારના લાડવામાંથી માંડ માંડ બેસ્યા, હજી બાકી છે? તઈ કુંતા માતા કે સાંભળો, અમે દુઃખમાં સહી એટલે તમે દ્વારકાથી ઉગાડે પગે દોડી દોડીને અહીં આવો છો. કે સુખમાં સલગતા આવત તો અહીં નો આવત. દુર્યોધન સુખમાં સલકે ન્યા જાવ નહીં કે ન્યા નો જાય. એટલે સુખ પર શિલા પડો. કોણ કે? કુંતા માતા કે સુખ પર શિલા એટલે પથ્થર પડો. સુખ હૃદયથી જાય, પણ બલિહારી એવો દુઃખ કે પલ પલ રામ તો રટાય. આ દુઃખની બલિહારી છે કે વારે વારે રામનું, ભગવાનનું ભજન થાય. તો કદાચ દુઃખ આવે તો કોઈ દિવસ રોવા નહીં મળવાનું. એ તો આપણા કર્મ સંજોગે આવે છે. આ જન્મના આપણા કર્મ નબળા ન હોય કાંઈ નહીં, કેટલાય જન્મના કર્મનું આપણા અંતકરણમાં જબરજસ્ત ચોપડો છે. કર્મ પાકે તે ગમે તે ચોપડો ઉખડે, અને એમાંથી દુઃખ કે સુખ જે કાંઈ હોય એ ભોગવવું પડે છે. એટલે નરસિંહ મહેતા કે સુખ દુઃખ મનમાં નો આણીએ, એ તો ઘટ સાઠે ઘડિયા છે. દેહનું બંધારણ થયું ત્યાંથી સુખ દુઃખ બે કરેલા છે. એટલે પાંડવો 12 વર્ષ વનમાં રહ્યા. સતી દ્રૌપદીની કેટલી કસોટી થઈ, તોય ક્યારેય ડગમગ રાખ્યા વગર ભગવાનની ભક્તિ કરી. તો ભગવાનની ભક્તિ સૌથી ઊંચી છે, અને ભક્ત કરે એની તો જગતમાં બલિયારી છે. ભગત જન્મા એને ધનશે, ધન ધન જનેતા જાયા, વૈકુંઠમાં વાગે એના વધામણા, 14 લોકમાં પડે એની સાયા. તો એવી રીતે અનંત અપાર મહાપુરુષો થયા જગતમાં. પણ હતા આપણી જેવા માણસ સંસારી, અને ભક્તિ કરતા કરતા જે દુઃખ આવ્યું પ્રેમથી સહીને ભજનમાં ક્યારેય પાછું પાની ન કરી. તો 24 કલાકમાં સમય બચાવીને 5 કલાક, અડધી કલાક કોઈ સમર્થ સંતો, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી જીવતા જાગતા મહાપુરુષોની સેવા કરો તો તમને અંતરમાં જીવતા જાગતા પરિબ્રહ્મ પરમાત્મા મળશે. ગોરખનાથ કે મનસા મારણી જાગતા નર સેવીએ, જીવતાને સેવો તો કામ થાય છે. અને જે જાગે છે એ બીજાનું કામ કરી શકે છે. મહાભારતના યુદ્ધ પહેલા પાંડવો, મોટાભાઈ ધર્મરાજા, ભીમ, સહદેવ, નિકુળ એ બધા રોજ મિટિંગ કરે કે હવે લડાઈ થવાની છે, અને મોર રાખો, અને તલવાર આપી, અને ભાલો અને બખ્તર આપો, આ તે બધી ગોઠવણ કરે છે. 3-4 દિવસ મિટિંગ આલી. ભીમ કે મોટાભાઈને તમે મિટિંગ કરો છો, પણ આ મિટિંગમાં જેને હાટું યુદ્ધ થયું એ અર્જુન નથી આવતો. કે તે મોટાભાઈ કે બોલાવો. અર્જુનને બોલાવ્યો. યુધિષ્ઠિર ઠપકો આપવા માંડ્યા. કેલા જબરજસ્ત કોઈ દી ન થયું એવું મહાભારતનું યુદ્ધ થવાનું છે, અને યુદ્ધ તારી હાટું જાજુ થવાનું છે. કે તોય તું હૂતો રહ્યો છો, તને શરમ નથી આવતી? કેમ? તો એ અર્જુન કે હું હૂતો છું, પણ મારો ધણી કૃષ્ણ જાગે છે. કે એ જાગે છે એટલે આખી દોર મેં એને આપી દીધી. એમ જાગતા મહાપુરુષો મળી જાય ને આપણા જીવનની દોરી આપી દઈ તો કામ થઈ જાય. કૃષ્ણે અર્જુનનો રથ હાંક્યો તો મહાભારતનું યુદ્ધ જીતાનું.
રથ એટલે આપણો જીવનનો રથ. કૃષ્ણ જેવા તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી મહાપુરુષોને જીવનનો રથ સોંપવી અને એ જેમ જીવાડે એ રીતે જીવનની દોરી આપણે ચલાવવી તો આપણે મહાભારત જેવું ગમે એવું ભયંકર યુદ્ધ પણ જીતી શકીએ છીએ. એટલે ભક્તિ કરવા માટે સંસાર ત્યાગ કરવાની જરૂર નથી, કપડાં બદલવાની જરૂર નથી, ભાષા બદલવાની જરૂર નથી, બહારથી કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જે ક્ષેત્રમાં તમે જ્યાં છો ન્યા રહીને સંસારમાં સ્ત્રી પુત્ર બાળ બચ્ચા પરિવાર ધંધો ઉદ્યમ બધું રાખો, બધાય પ્રસંગ કરો, પણ શરત કઈ છે કે તમારા અંતરની અંદર ભગવાનને મેળવવાનો ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. સાથોસાથ સામે કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ હોવા જોઈએ. તો બેયનો હાંધો મળી જાય. આપણે લોઢાના બે કટકાનો હાંધો કરવો હોય, એક ફૂલ ગરમ હોય ને એક ઠંડો હોય તો હાંધો ન થાય. બે ગરમ હોય અથડા મારો એટલે હાંધો થઈ જાય. એમ ગુરુ અને શિષ્ય બેયમાં ધગધગતો ફળફળતો ઉકળતો પ્રેમ હોય તો જલ્દી હાંધો થઈ જાય છે. આપણું મન આત્મામાં સમાઈ જાય છે. કેવો પ્રેમ ભાવ કે ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નૈણે આંખમાં નિંદ્રા ન આવે, હું રાત કાઢું છું જાગી જાગી, ગુરુજી ઘાયલ મારું મન બની ગયું વૈરાગી. પ્રેમની બરસી વાગી, અમને શબ્દની બરસી વાગી. આવી રીતનું જીવન હોય તો તાત્કાલિક હાંધો મળે છે. આપણું રખડતું ભટકતું મન આત્મ સ્વરૂપમાં લય થાય ને લય થાય ત્યારે આપણને જે આનંદ છૂટે આનંદનું વર્ણન ન થઈ શકે. આનંદ એ જ બ્રહ્મ એટલે પરમાત્માનું સ્વરૂપ છે. તો ભક્તિપદ જેણે જેણે કરી ભક્તિ કરી અને બધે જીવનની લગામ ભગવાનને સોંપી દીધી અને ભગવાને એના કામ કર્યા. નરસિંહ મહેતાને ઘરે કાંઈ હતું? આનલા કુસ્તી કરે એવું હતું, છતાંય એનું કામ ભગવાને કર્યું. કેવી રીતનો ભાવ હતો? શ્યામળ શાહનો સંબંધ થયો, લક્ષ્મીજી આવ્યા. નરસિંહ મહેતા કે આના વિવાહ થાય ને તે તું કંકોત્રી લખે તો મારું નામ નાખજે, ભગવાનને કહીજે કે લક્ષ્મીજીને તેડતા આવે, મારે તારા વિવાહ જોવાશે કે. એટલે નરસિંહ મહેતા કે હું કીધું લક્ષ્મીજીને કે એ કે મને કંકોત્રી મારે કોનો છોકરો કે કોણ કંકોત્રી લખે, કોણ વિવાહ કરે? હું તો ભજન ગાવામાં હશ કે ભગવાનનો છોકરો ને એ કંકોત્રી લખે ને એ વિવાહ કરે કે. આવી લગામ હોપી દીધી તો ભગવાને એવડી જાન જોડી કે કોઈની એવડી ન જોતી હોય. નરસિંહ મહેતાના વેવાણ એ અડધી કલાક નરસિંહ મહેતાના જાનમાં ગોતવામાં થઈ ગઈ, એવડી મોટી જાન હતી. વેવાઈને એમ થયું કે પાણી પાવાનું નહીં પૂરું થાય. નરસિંહ મહેતા કે વેવાય મૂંઝાતા નહીં, ખાવાનું ને પીવાનું મેં બધું લાવે, તમે મહેમાન સહિત અમારામાં વી આવી ગયો કે. આટલી બધી નિર્ભયતા, આ નિર્ભયતા અંતરના ભજનમાંથી આવે છે. અને જો બરોબર ભજન કર્યું હોય તો આપણા યોગને ક્ષેમ. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે અર્જુન, મારા પરાયણ થયેલા ભક્તોના યોગ ક્ષેમ. યોગ એટલે જે વસ્તુ મળી ન શકતી હોય એ વસ્તુ મેળવવી. ક્ષેમ, મળેલી વસ્તુને આપણે યોગ્ય રીતે વાપરવી. યોગી પુરુષનો છે. કમાવા જવું, પૈસા ગમે એમ કરીને લાવવા એ યોગ. પૈસાને યોગ્ય રીતે વાપરવું એનું નામ ક્ષેમ, એ સ્ત્રીનું કામ છે. પણ એ સંસારની વાત થઈ. આધ્યાત્મિક આત્મજ્ઞાનમાં ભગવાનનું જે નામની અંદર ભગવાન સાક્ષાત રહેલા છે. ભગવાનના હજારો નામ છે. કબીર સાહેબ કે સહસ્ત્ર નામ સાહેબના. ભગવાનના હજારો નામ છે પણ મારી સતનામ ઉપર સહી. એક નામ એવું છે એની ઉપર હું સહી કરું છું. કયું નામ? કે ગુરુ અને ગોવિંદ સાથે વસે. ગુરુનું નામ લે તો ગોવિંદનું નામ આવી જાય, ને ગોવિંદનું નામ લે તો ગુરુનું નામ આવી જાય. આવું નામ એક છે સાથે વસે. આ નામની ગમ કોક ઝવેરલાને થાય. આ નામને પ્રાપ્ત કરવું મહાપુરુષો પાસેથી એનું નામ યોગ. નામ પ્રાપ્ત થયા પછી એનું ભજન કેમ કરવું? એનું નામ ક્ષેમ. ભજન કેમ કરવું? કે હરદમ હરદમ હરી સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. હરદમ એક શ્વાસ
ભજન વેલા ખાલી ન જાય એવી રીતે ભજન કરી લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. ગુણપતિ થકી હુવા ઉજિયારા, દર્શન દ્યો સ્વામી સુઢાળા, મંકનાળના ઘાટ ઉલટિયા, પી લ્યો પ્રેમ રસ પ્યાલા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. ગુણપતિ થકી હુવા ઉજિયારા. ગુણપતિ આપણે હોંડવાળા માની છીએ, પણ એ તો નહીં, ખાલી એના ગુણનું વર્ણન છે. આમ હોંડ જેવું કોઈને માણસને ન હોય. પણ આપણો શ્વાસ જાય છે, પાછો વળે છે, પાછો જાય છે, ઊંટ આકારે બને છે. શ્વાસની ઉપર જેને વિજય મેળવ્યો, શ્વાસનું ભજન મળ્યું, એનું સ્વરૂપ હાથીના જેવું મસ્ત છે. તો કોઈ એમ કીધું કે 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લો ઘડી ઘડી, એ મનવા તું જપી લે હરી હરી. 8 પર 24 કલાક એક ધારું ભજન કરો. તમે વાંધો ઉઠાવો હુઈ જાય તઈ. પણ ભજન કેવું છે કે આપણે પહેલાં લોલક ઘડિયાળ આવતી ગેડે મોટી, એમાં એકવાર ચાવી ભરો એટલે 8 દિવસ હાલે. 8 દિવસે પાછી ચાવી ભરો એટલે બીજા 8 દી હાલે. એમ સવારમાં જાગૃત થઈને કે સવારે 3 વાગે ઉઠીને અડધી કલાક બરોબર ધ્યાન કરો. આપણું મન નામ સુધી, આત્મા સુધી વી જાય એટલે ફૂલ ચાવી ભરાઈ ગઈ. એનો કરંટ 24 કલાક હાલે. તમે સૂતા હોવ તો ભજન ચાલુ હોય, ઉઠો તો એમને એમ થાય હું સૂતો નહોતો પણ ભજનમાં મસ્ત હતો. એ હરદમ હરદમ હરી સમલ લે. હરદમ એટલે એકે એકદમ ખાલી ન જાય એવી રીતે હરી એટલે ભગવાનને સમરી લે, ફેરીને નામની માળા મનાઈ લે ગુરુ મળે મતવાલા. સાચું નામ તમે સાહેબનું સમરો, જે કીર્તા રહ્યા કાયા ઘડી, ગૌરીના આનંદ ગજાનંદ સમરો તો રીધી સીધી સર્વે આગે ખડી. સાચું નામ બધા નામ ખોટા છે નહીં. આપણા છોકરાને ભણવા બેસવા જઈએ અને આપણે કંઈ માસ્તર કે નામ બોલો તો આપણે હુલામનું નામ હોય કે, એટલે માસ્તરને ખબર પડી જાય કે આ સાચું નામ નથી. એ કે એનું સાચું નામ હોય કયો, તઈ આપણે સાચું નામ લખીએ. એમ ભગવાનના રામ કૃષ્ણ એવા હજારો નામ છે, પણ એમાં એક નામ એવું છે એમાં ભગવાન પોતે રહેલા છે, હાજરા હાજર છે. રામનું નામ લ્યો, રામ છે ખરા પણ દૂર અયોધ્યા છે, આખી સુરતા આપણી ઠેઠ આગી વહી જાય. કૃષ્ણનું નામ લ્યો તો દ્વારિકા જાય સુરતા, પણ સદગુરુ જે નામ આપે છે એ નામ આપણા અંતરમાં છે. એટલે મન બહારથી પાછું અંતરમાં આવે, સ્થિર ખીલે બંધાય. એ નામ સાચું છે. સાચું નામ તમે સાહેબનું સમરો, જે કીર્તા રે કાયા ઘડી. એવી રીતે કોઈ એમ કીધું કે 8 પહોર ને રાત દિવસ તમે સદગુરુ મળ્યા, નામ મળ્યું તો હવે રટના રટી લો ઘડી ઘડી, એ મનવાતું જપી લે હરી હરી. કોઈ એમ કીધું કે પહોર 8 તમે જાપ જપો, જુક્તિ જાણો એ સાપમાં ભક્તિની યુક્તિ. સ્નેહને સાંકળો, પ્રેમથી નામનું ભજન કરો તો અલખ બોલે છે આપમાં, આપણે અંદર છે. તો એવી રીતે દરેકે કીધું એ નામ આપણા અંતરમાં પ્રાણમાં ગાજે છે. અને એ નામનો પુકાર થાય તે પુકાર ભગવાન આપણો આત્મા સાંભળશે. બહારના ગમે એટલા નામ પુકારશો નહીં સાંભળે, દેહના નામથી પણ નહીં સાંભળે. પાંડવો કૌરવો જુગાર રમતા રમતા પાંડવો દ્રૌપદીને હારી ગયા. એટલે દુષ્ટ દુશાસન, મામો ચક્કુની અને દુર્યોધન ત્રણેય દ્રૌપદીનો સોટલો પકડીને ખેંચીને ભરી સભામાં લાવ્યા આબરૂ લૂંટવા માટે. દ્રૌપદી રાડ્યું નાખે છે, રોવે છે. સભામાં લાવ્યા એટલે સભામાં ભીષ્મ પિતા. એને દ્રૌપદી કે આખી સભામાં તમે મોટા છો, મારી આબરૂ બચાવો. ભીષ્મ પિતા ઊંધું ગાલી ગયા. હું કામ? કૌરવનો અનાજ ખાતા હતા એટલે. પછી એને દ્રોણને કીધું તમે તો અમારા ગુરુ સમાન છો, તમે મારી આબરૂ બચાવો. એ ઊંધું ગાલી ગયા. એ કૌરવનો અનાજ ખાતા હતા. બધા એને કહેતા કહેતા એના 5 પતિને કીધું કે તમે મારી આબરૂ બચાવો. ઓલા હારી ગયા હતા દ્રૌપદીને, એટલે એ મજબૂર હતા, એ ઊંધું ગાલી ગયા. પછી દ્રૌપદીને એમ થયું કે હવે આમાંથી કોઈ ઊભો નહીં થાય. કૃષ્ણ સભામાં નહોતા, પણ એને યાદ આવ્યું મારો ભાઈ ભગવાન છે. મંડી બોલાવા કૃષ્ણ, કાનુડા, જનાર્દન, ગોપીનાથ, કેટલાય દ્વારકાધીશ, કેટલાય ભગવાનના નામથી બોલાવ્યા. કૃષ્ણ નો આવ્યા. આબરૂ દાવાની તૈયારી છે. તો એ દ્રૌપદી કહે છે કે હે કાનુડા,
સાંભળ મારી વાત કે મારા અંતરની અંદર આપણે અતિશય દુઃખ થાય તે આપણા અંતરમાં શું થાય? એમ દ્રૌપદી કે મારા અંતરમાં કેવી વ્યથા એટલે દર્દ હશે, શું વીતતું હશે, શું થતું હશે, એ તું જાણતો હોય ને મારા અંતરમાં બેઠો હોય તો આવજે. ધડ દઈને શિર મીંડો પૂરવા. ક્યાં અવાજ છે આવ્યો? અંતરમાં તો હોય તો આવજે. તો આપણા અંતરમાં પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા છે, એનું નામ ગુરુ મહારાજ આપ્યું ને એ પોકાર કરો તો ભગવાન વહેલા મોટો આવશે. મંડો ચીર પૂરવા. શિર એટલે આપણે એમ થાય ખાડીઓ પૂરીએ છીએ, નહીં. શિર એટલે શક્તિ. શક્તિ વહી ગઈ, બધી શક્તિ દ્રૌપદીને પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ આત્મા રૂપે પૂરવા મંડી ગયા. તઈ ઓલા તણે દુષ્ટ દુશાસન, મામો શકુની દુર્યોધન હાથ હેઠા પડી ગયા. તો આપણે કદાચ ગમે રીતે નબળા પડી પણ આપણે અંતરમાં આપણા ગુરુમાને આરાધ કરી તું અંતરમાં હોઉં, હું તારું નામ સમરું, તારું નામ હોય તો આવજે. તો એ જગત ગમે એટલું હેરાન પરેશાન કરતા બધાના હાથ ધીમે ધીમે પડી જાય છે. અને આપણામાં એકદમ દ્રઢ મનોબળ આત્મશક્તિ આવી જાય છે. એવા તો કેટલાય સંતો મહાપુરુષોના જીવન ચરિત્રો છે જેને છેલ્લે છેલ્લે ભગવાનને બરોબર ખરેખરી હમદર્દીથી અંતરના ભાવથી આરાધ્યા તો આવ્યા છે. એટલે ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો, ન મળી શકે. પણ એને પોકારવા માટેની રીત એ સદગુરુ શીખવાડે છે. એ રીત પ્રમાણે આરાધ કરો તો વહેલા મોટો એ આવશે. જાગે છે એ આવશે, હોઈ ગયો એ ન આવે. મીરાબાઈ ને રાણો કે તું આપણા મંદિર તરફ જા, બધાને પગે લાગ. મીરાબાઈ તો આટો મારીને પાછા આવ્યા. રાણો કે કેમ શું થયું? તો કે એમાં જેટલા બેઠા છે ભગવાનની મૂર્તિઓમાં એ બેઠા એ બોલતા નથી, આવ્યું એમ કહેતા નથી. મને કે બેઠા એ બોલે નહીં, ઊભા કે નહીં આવ્યો, ઊભા છે એમ નથી કહેતા કે અહીંયા આવ્યો એમ કે. હુતા એ કોઈ દી જાગે નહીં, એમાં કોને લાગુ પાય કે? રાણો કે તો કે ચલતા દેવલ પૂજીએ પથ્થર કા શા કામ, जितना देखो आत्मा शब है शालिग्राम. હાલતું ચાલતું દેવલ પૂજો. બીજા બધા ભગવાનના પ્રતીકો એટલે ચિહ્નો હશે, ખોટું નથી, પણ સાક્ષાત ક્યાં છે? હાવ ટૂંકમાં કહું તો જે ભગવાન આપણા પુસ્તકોમાં રામ કે કૃષ્ણ દેવી દેવતા રૂપે લખેલા છે, ભગવાન પુસ્તકમાં લખેલા છે, એનાય ભગવાન આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે. એનાય ભગવાન મૂર્તિમાં મૂર્તિ રૂપે મંદિરમાં ઘડાયેલા છે. જે ભગવાન પુસ્તકમાં લખેલા, ફોટામાં ચિત્રેલા, મૂર્તિમાં ઘડેલા, એ ભગવાન સાક્ષાત હાજરા જો પ્રગટ અત્યારે હોય તો આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. ટૂંકામાં ટૂંકું સરનામું. અને એની ઓળખાણ થઈ મહાપુરુષોએ કીધું કે તેરા ઘટમાં પીયું બિરાજે. તેરા ઘટમાં એટલે તારા દેહ મંદિરમાં પીયું એટલે પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે. જો અંતરપટ ખોલી પાછો વળીને જોઈજો તો તારા હૃદયમાં વસ્તુ છે અણમૂલી, કિંમતીમાં કિંમતી છે. પણ ઓળખાય ક્યારે? કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, કે હૃદયમાં વસ્તુ છે અણમૂલી. સંતો મહાપુરુષોનો સત્સંગ કાયમ કરીએ, સાંભળીએ, એના મુખમાંથી નીકળી શુદ્ધ બોલી. આ બોલી આપણે ઠેઠ ભગવાનના ઘર સુધી લઈ જાય છે. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, કે હૃદયમાં વસ્તુ છે અણમૂલી. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ. ઘટમાં એટલે દેહ મંદિરમાં, ઘનશ્યામ એટલે ભગવાનની જમાવટ. ઘન એટલે જમાવટ ને શ્યામ એટલે કૃષ્ણ. ભગવાનની જમાવટ તારા ઘટમાં દેહમાં છે. વાણી કહે છે તારા ઘટમાં છે ઘનશ્યામ. જો વિચારી લઈ કુશીને ખોલ કમાડ. આડું બ્રહ્મ કપાટનું કમાડ છે. ગુરુ મહારાજ કુછી આવી લગાડ તો કમાડ ઉગડી જાય. તો આમાં સોમવારી એ ઘરમાં જાતો આમાં મોતીડા ભર્યા છે. અપાર તો થાય નો વ્યાપારી. સંતોના શબ્દો. અભણ હતા, અજ્ઞાન હતા, નિશાળનું પગથિયું ન જોયું છતાં આવડા પુસ્તક લખ્યા. એ બધા શબ્દો રૂપી મોતી અંતરમાંથી નીકળ્યા. મોતીડા ભર્યા અપાર તો એનો થા વ્યાપારી. આમાં અખંડ ધૂન અપાર. દેહ મંદિર છે, આત્મા ભગવાન છે, એની આગળ 24 કલાક એક ધારી ધૂન વાગે છે. જગતમાં જેટલા સંપ્રદાયો મંદિરો છે એ બધા મહાભારતની લડાઈ પછી થયા.
એમાં મૂર્તિઓ મૂકી, શંખ નગારા આરતી મૂકી. આપણે જૈન આટોમાં વીઆઈ કોઈ દી પૂછતા નહીં કે આ આરતી શા માટે, પણ ઋષિમુનિઓ મૂકી છે અંતરમાં એનો અવાજ સાંભળીને પછી બહાર મૂકી છે. કોઈ પૂછે કે આરતી શા માટે, પણ કોઈ પૂછતું જ નથી. જઈને આટો મારીને વી આવે, લોલમ લોલ હાલતું એમ હાલ્યા જ કરે. કોઈ દી કોઈ અંતરનો લાંબો વિચાર નથી કરતા. વિચાર કરે તો ઘટમાં જ બધું છે, દેહમાં છે. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળના હાર વસે, ઘટમાં આરતી વાગે હોની સુરતી શબ્દે શબ્દ છૂટે. તો આ મહાત્મા કે જગત કરતા એ યુક્તિ કીધી, તત્વ આપ્યું તૈયાર. પરિબ્રહ્મ પરમાત્મા યુક્તિ કરીને મનુષ્ય અવતાર રૂપી તત્વ તૈયાર આપ્યું. આનો સત્વનો સાધ્યું, થોડુંક મંથન ન કર્યું એટલે હારી ગયો અવતાર. હવે ભવ દુઃખ ભારી, તારા ઘટમાં છે ઘનશ્યામ જો વિચારી. કોઈ એમ કીધું કે હે રૂડા રામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે, તો ઓળખાણ થાય તો વહેલા મોટી આ નગરમાં આત્મ સ્વરૂપે થાય. અને આ અનુભવ કરીને બધા એમાં પુષ્પ થયા છે. એટલે ગમે ત્યાં મહેનત કરો એની પાછળ કાંઈક મજૂરી મળે છે, કાંઈક પૈસો ટકો મિલકત મળે છે. એમ આમાં મહેનત કરો અને પ્રેમ ભાવથી કરો તો આ મહેનત સફળ થાય છે. એક છોકરો લાલો હતો, નિશાળે ગયો. એની હારે 3-4 બાળ ગોઠિયા હતા. વળતા આવતો તો ધોની દુકાન પાસે પડી ગયો ને મંડ્યો આલોટવા. એટલે છોકરા દોડતા દોડતા એની મા પાસે કે તમારો લાલો બજારમાં આલોટે છે, આલગોટિયા ખાઈશ કે. એટલે એની મા શું કે, મારો લાલો કોઈ દી લાભ વગર નો લોટે, નો આલોટે કે. મારો લાલો લાભ વગર નો લોટે. ઘડીક થયું લાલો ઘેરે આવ્યો. માં કે લાલા તો હું કામ લોટતો હતો કે. એ કે હું હાલ્યો આવતો તો ને હોની દુકાન પર હોનીનું ફૂદડું એક પડ્યું હતું કે. હવે પરબારો હાથ નાખું તો બધાને ખબર પડી જાય કે આવડે હોનું લીધું. એટલે હું પડી ગયો અને ધીમે ધીમે કરતાં આલોટતા આલોટતા મોઢામાં લઈ લીધું કે. એમ આપણા જીવનની અંદર જ્યાં તમને સારું સત્વ દેખાય, જ્યાં પરિબ્રહ્મ પરમાત્મા અહીંથી પ્રગટ થાય, અહીં મળશે એ ભાવ થાય, ત્યાં લૂંટજો. એ શરણમાં અવલોટી જાયજો. તન મન ધનથી શરણે, મન વચન કર્મથી પરાયણ. આવી રીતે અનંત અપારમાં પુરુષોએ ભક્તિ કરી છે. અને ભક્તિ કરીને આપને ટેકો દેવા થઈ ગયા છે. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજાના વારામાં 5 કરોડ દેવતા થયા. બીજા યુગમાં હરિચંદ્રના વારામાં 7 કરોડ દેવતા થયા. ત્રીજા યુગમાં પાંડવોના વારામાં 9 કરોડ દેવતા થયા. અને ચોથા યુગમાં બલિરાજાના વારામાં 12 કરોડ દેવતા થયા. 5, 7, 9 અને 12 એટલે કરોડ 33 થયા. આ પંચોરા 5મો યુગ છે. આમાં કળિયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, 4 યુગ ભેગા હાલે છે. આ દાદા ઉગારામના વારામાં 3 કરોડ નવા ખાતે સરશે. 33 ને 3 36 કરોડની મંડળી આ સમયમાં ભેગી થાય. ઠેર ઠેર ભજન સત્સંગ છે, ઠેર ઠેર આ વસ્તુની લાણી છે. એટલે મહાપુરુષો કે 36 મન મણીને ઈચ્છા. 36 કરોડે બધાએ મનથી મણી એટલે નામ, ભગવાનના નામની ઈચ્છા કરી. એકેય ન ઈચ્છા કામી, કોઈ સંસારના સુખની ઈચ્છા ન કરી. અસલ યુગના આશે દ્વારા એમાં બેઠા છે અંતર્યામી. આદિ અનાદિથી આ એક જ ભક્તિ છે આત્માની ઓળખાણની. એમાં બેઠા અંતર્યામી એટલે પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહ મંદિરમાં આત્મ સ્વરૂપે છે. જો લેવાય તો આ કરજો, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. રામે જે નામ લીધું ગુરુ વશિષ્ઠ મુનિ પાસેથી, એ નામ લેજો. આ નામ કોઈનું દેહનું નથી, આત્માનું નામ છે. વાલીઓ લૂંટારો લૂંટ ચલાવતો, જંગલમાં ફરતો, ટીલાવાળા તંબુરાવાળા ભાળે એટલે પકડીને પહેલાં એની પાસે બધું આંચકી લે અને જરૂર લાગે તો ધબધબા આવતા. એમાં એક વાર લૂંટતા લૂંટતા નારદ મુનિનો ભેટો થઈ ગયો. નારદ મુનિ પાસેથી તંબુરો વીણા જે હતું બધું આંચકી લીધું, જોડીને બધું લઈ લીધું. હવે લઈ લીધું તો નારદ મુનિ દાંત કાઢે છે. તાને નવાઈ લાગી. જેટલાને લૂંટ્યા એ બધા નાત નથી કાઢતા, મોઢું પડી જાય. સુદર્શનની ફાંકી કાઢી હોય, દિવેલ પીતું એવું થઈ જાય. ના આવડો દાંત કાઢે છે. એ બાવા કે વાલીએ લૂંટારા નારદને કીધું દાંત શેનો કાઢશો કે, અને હું કામ દાંત કાઢશો?
નારદ મુનિ કે સાંભળ, જે લૂંટવાનું હતું એ બાકી રહી ગયું છે કે, અને નહીં લૂંટવાનું તે લૂંટી લીધું છે. લૂંટવાનું છે એ લૂંટી લે તો આ જિંદગી નહીં, કોઈ જિંદગીમાં તારે લૂંટવાનું બાકી કાંઈ ન રહે કે. તો વાલીઓ કે બાવા જલ્દી આપી દે કે એ કેમ ન મળે, કેમ મળે? પહેલાં મારા સવાલના જવાબ આપ કે બોલ. પહેલો સવાલ નારદે એમ કર્યો કે તો આ બધું લૂંટફાટ કરે છે, આ બધામાં પાપ લાગે ખબર છે? તો કે તો કે પાપ કરે છે શા માટે? કે ઘરના છોકરાઓ બાયડી બધાને નિર્વાહ માટે. તું લૂંટે છે, તારી ઉપર પાપ થાય, તારે ભોગવવાનો એકલાનો વરો છે અને ખાહે ઓલા બધાય. એ કે એવું થોડું હોય, એ બધા હોતા ને પાપમાં ભાગીદાર થાય ને. પૂછ્યા ઘેરે જો ઘેરે પૂછવા, એ કે હું ચોરી લૂંટફાટ બાંધીને લાવું છું, એમાં પાપ થાય છે, એમાં તમે બધા ભાગીદાર ને. ઓલા કે અમે ક્યાં કહીશ, તું કમાઈને લાઈ નહીં કે. રોતો રોતો આવ્યો વાલી, એવડે બધા ના પાડેશ. તઈ નારદ મુનિ કે સંસારના જગતના સંબંધો મિથ્યા છે, કોઈ કોઈનું નથી. અંતકાળે જીવને આંખ વિસાવાનું થાય, ફરતી બાજુ બધા ઊભા હોય, પણ એક તલવાર દુઃખ કોઈ ન લઈ શકે. અંતે દુઃખ કોણ લઈ શકે? અંતે ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ કહે કે બધી જગતમાં તીન ઠોર વિશ્રામ. ગુરુ સગા, ગુરુ મહારાજ મળ્યા તો અંતે આવીને નામમાં મન લગાડી દેશે. સંત સગા સંતો હોય તો એ જીવને દયા કરીને ભગવાનની ઘર સુધીની આંગળી પકડીને લઈ જાય છે. કા અંતે સગા શ્રી રામ, એટલે નામ મળ્યું હોય તો નામમાંથી ને આપણો ઠામમાં, એટલે ભગવાનના સ્વરૂપમાં જવાય છે. રોતો રોતો નારદ મુનિના શરણમાં પડી ગયો. નારદ મુનિ કે હજી કાંઈ મોડું નથી થયું, વાંધો નથી, જાગ્યા અહીંયાથી હવાર કે. એ કે હાલે આ રામ રામ કહીએ. એટલે કે મારી જીભ ન ઉપડે, મરા મરા થઈ જાય કે તો એ લઈ જાય. પણ રામ રામ બોલતા આવડે એને મરા મરાય આવડે. પણ આખું જગત બાર ભજન કરે છે, સંતો ઉલટાઈને ઉલટાનું અંતરમાં ભજન કરે છે. આ શ્લોકને તુલસીદાસે રામાયણમાં કીધું, ઉલટ નામ જપા જગ જાના, તો વાલ્મીક ભય બ્રહ્મ સમાના, આત્મા અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવ ભય મૂળ શબ નાશા. વાલિયા લૂંટારે ઉલટા નામનો જાપ કર્યો, પણ ઉલટું નામ શ્વાસોશ્વાસની ગતિમાં આત્માનું નામ છે, એ ભજનમાં મન લગાડો એટલે નામ ઉલટું થઈ જાય છે. હંસોમાંથી હંસ ગતિ આવી જાય છે. ઉલટ નામ જપા જગ જાના, તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. વાલિયા લૂંટાણામાંથી બ્રહ્મ ઋષિ બની ગયા. રામના જન્મ પહેલાં 2 રામાયણ લખી. એક યોગ વશિષ્ઠમાં રામાયણ આવડું મોટું પુસ્તક. એ પુસ્તક ભાગ્ય કોક વાંચે. એ પુસ્તકની અંદર ગુરુ વશિષ્ઠ મુનિને આશ્રમે રામચંદ્ર ભગવાન 12 વર્ષ રહ્યા. રામ પૂછે જવાબ આપે. વશિષ્ઠ મુનિ આટલો સંવાદ તત્વજ્ઞાનનો છે. એ પહેલું લખાણું. બીજો પુસ્તક આ વાલિયા લૂંટારે વાલ્મીકે યોગ વશિષ્ઠ મહારામાયણ, બીજું પુસ્તક વાલ્મીકી રામાયણ લખ્યું. એમાં પોતાના આત્માને રામનું પાત્ર, સુરતાને સીતાનું પાત્ર, દેહને અયોધ્યાનું પાત્ર, જ્ઞાનને વૈરાગને ભરત વિભીષણના પાત્ર અને રાવણને અહંકારનું પાત્ર આપીને અંતરની રામાયણ બનાવી. પણ લાગે જગતને પાત્ર રૂપે રામાયણ. તેણે જાપ કર્યો, અંતરનો જાપ કર્યો. આપણે બીડી પીતા હોય અને ફૂંક અંદર લેવી પડે ને, ગમે વ્યસન હોય, ખાવું પીવું હોય તો અંદર શ્વાસમાં ખેંચવું પડે. અને ભજન કરીએ બહાર કરીએ એ ન ફૂગે. અંતરમાં કરો એકવાર, પાછા મનને વાળીને, જેમ આપણે વ્યસનનો અંતરમાં ફૂંક લઈ તે લિજ્જત આવે છે, તઈ મજા આવે છે. અને પાછી ફૂંક કરવા જાય તો બીડી ઉડી જાય. તો અંતરની અંદર ભજન થાય તો લિજ્જત આવશે, લેજત આવશે, આનંદ આવશે. ભજન આપણા અંતરનું છે અને ભગવાનને બાર ગોતી છે. અંતરમાં બાર ગોતી એટલે આપણે એની વચ્ચે અંતર સેટું પડી જાય છે. અને આપણું મન નિરાકાર છે, આકાર નથી મનનો. આખા શરીરમાં ક્યાંય લોંદો નથી મનનો, આત્માનો લોંદો નથી. એ નિરાકાર મન છે, એને આપણે મૂર્તિ આપી એટલે એને આકાર આપ્યો કહેવાય. એ આકારમાં ક્યાંય નહીં ઊભું રહે. બરોબર વિચાર કરજો, હું કહું એમ નહીં, આપણા શાસ્ત્રો કહે છે. આપણે મન નિરાકારને આત્મા ગમે આકાર આપશો, ગમે પદાર્થ, પાણી, વૃક્ષો,
પથ્થરો ગમે એ આકાર આપશો એકેયમાં મન ઊભું નહીં રહે. મન ફક્ત નિરાકાર એવું પરિબળ પરમાત્માનું નામ અંતરમાં છે એ આપો, એનું સ્મરણ કરો, એની માળા કરો તો વહેલા મોડું એમાં વિલય થાય. અને એ ભૂલાઈ ગયું એટલે આપણી 84 ગઈ. 84માં ગયા, રામ વનમાં ગયા, સીતાનું હરણ થઈ ગયું, રામ ગાંડા જેવા થઈ ગયા. અને લક્ષ્મણ કે ભાઈ રોવામાં પણ સાના ન રે, હાલ્યા જાય, બોવડી આડી આવે, જરાક અડી જાય તો કે તે મારા સીતાને જોઈ. કાકરો ઉડે તેને કે તે મારી સીતાને જોઈ. ઢોર ડાખર પશુ પક્ષી પ્રાણી માત્ર ગમે એ મળે ને કે સીતાને જોઈ, સીતાને જોઈ. એમાં સીમાડે ખેતરમાં દિયા મેં ચકવો અને ચકવી. આપણા ખેતરમાં ક્યાંક કોઈ પીયું 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 એવો શબ્દ બોલતા હોય. એ બે એના વાસનિક પ્રેમમાં મસ્ત હતા. એને રામે પૂછ્યું તે મારી સીતાને જોઈ, એટલે ઓલા કે તારી સીતાને અમારે શું લેવા દેવા, કે અમે તો અમારા વાસનિક પ્રેમમાં મસ્ત છે. તે રામે શ્રાપ આપ્યો કે હવે આવે છે રાત્રિ, રાત્રિમાં તમે બે ભેગા નહીં રહી શકો. એટલે શ્રાપ આપ્યો એટલે બે નોખા પડી ગયા. અત્યારે ચકવો ને ચકવી આપણે એક આ શેડે હોય એક ઓલે શેડે, બે પીયું પીયું બોલે ખરા પણ પાસે ન આવી શકે. એટલે સાંજ પડે, દિન આથમે, ચકવી દીના રોય. ચકવી રોવા માંડે કે હવે તારે મારે સેટું થઈ જાય, આઘું થઈ જાય. એટલે સાંજ પડે, દિન આથમે, ચકવી દીના રોય. ચલ ચકવા વાં જઈએ. એના પતિને કે આપણે જ્યાં વ્યા જઈએ ત્યાં રાત દિવસનો હોય, રાત દિવસનો હોય તો આપણે કાંઈ નોખું પડવા પડવું છે નથી. તો રાત કી બિસુરી ચકવી આન મિલે પ્રભાત. રાતનો વિયોગ ચકવીને છે, સવારે પાછી મળે છે આન, એટલે ફરીવાર આવીને આન મિલે પ્રભાત. પણ જો જન બિસુરે ભગવાનના નામથી વો દિવસ મિલે નહીં રાત. ભગવાનના નામને ભૂલી જાય, વિસરી જાય એટલે દિવસ રાત મળે નહીં, 84માં આવ્યા જાય. 4 યુગ જાય તે પત્તો ખાય છે. એટલે ભગવાનનું નામ કોઈ દિવસ ક્યારેય વિસરવું નહીં. અને વિસર્યા તો પછી કોઈ દી પત્તો નથી ખાવાનો. અને બીજી રીતે કહી તો ભગવાનનું નામ લેવા માટે જ, બીજી રીતે એથી આગળ કહી તો ભગવાનને ઓળખવા માટે જ આ માનવ દેહ મળ્યો છે. આ દેહ અંધગણ જલો જથ્થામાં ખોટી રીતે વેડફાઈ ન જાય. મેરી તેરીમાં, નિંદામાં, ટીકામાં, ઈર્ષામાં, વેરઝેરમાં, દગામાં, કૂળમાં, કપટમાં, પ્રપંચમાં, પાખંડમાં, અનાચારમાં, ભ્રષ્ટાચારમાં, દુરાચારમાં, વ્યભિચારમાં વયો ન જાય. અને ગયો તો પછી મનુષ્યતા સાંડ્યા એટલે પતો મળનાર નથી. એટલે સર્વશ્રેષ્ઠ ઊંચામાં ઊંચા અવતારનો આપણે સદઉપયોગ કરી લેવાનો. ખાઓ પીઓ, હરો ફરો, ધંધો વ્યવહાર કરો. આપણા મનના 2 ભાગ છે. એક મન અંતરમાં રહેવાવાળું છે, એક મન બહાર રહેવાવાળું છે. ગમે એ કામ ધંધો કરતા બહારનું મન છે એનાથી કામ કરો, અને અંતરના મનને ભગવાનના ભજનમાં લગાડો. તો મનકાય મન સમજાવી લે પ્રાણી, તો મેરામ મજરો માણે. તારા મનને સમજાવી લે તો મેરામ માયલો, આત્માનો મજરો આનંદ તને આવશે. તો આવી રીતે સંતો મહાપુરુષોએ શું કર્યું? આપણી જેવું જીવન જીવા. બહારનો કોઈ ફેરફાર ન કર્યો એટલે જગતને આ ભજન કરે એમ ન દેખાણું. ભજન અંતરનું છે, દેખાતું નથી. એટલે ક્યારે ભજન કરે, કેમ ભજન કરે, હું ભજન કરે એ ખબર ન પડે. ગયા પછી કંઈક અમારા ગામમાં હતા, અમે હારે ભણતા, પાડોશી હતા, શેઠા પાડોશી હતા, કેટલું ક્યાંય પણ હોય તે ખબર ન પડે. હોય તે ખબર પડે તો કામ થાય છે. કૃષ્ણ હાજર હતા. તે કૃષ્ણને કૃષ્ણ તરીકે ઓળખવાવાળા 5 પાંડવો ઉદ્ધવ, અક્રૂર, વિદુર, કુંતાજીને ગોપીઓ હતા. બાકી તો કહેતા નટખટ છે ને રાજકારણી છે ને અમારી નાતનો મોટો માણસ છે ને બુદ્ધિશાળી છે ને એમ કહેતા, ભગવાન છે એમ ન ઓળખતા. શિશુપાલે તો ભરી સભામાં કૃષ્ણને 99 ગાય ઠપકારી હતી. ભાગવતમાં લખ્યું છે. ભગવાન તરીકે નક્કી થાય ઠપકારે. રામ યાદ હતા તે રામને ઓળખવાળા નળ, નીલ, અગન, શબરી, શલ્યા, અહલ્યા, ભરત, શત્રુઘ્ન, સીતાજી, લક્ષ્મણ ઇત્યાદિ હતા. બાકી બધા કહેતા રાજકારણી છે, મોટા માણસ છે, સજન એટલે હારા છે, અમારા રાજા છે, પણ ભગવાન નહીં. હોય તે ઓળખાઈ જાય તો કામ થઈ જાય.
હાથી જીવતો લાખનો ને મર્યો 1.25 લાખનો. એમ સંતો જીવતા છે ત્યારે એના શિષ્યોને ભગવાન કરતા અધિક છે, અને વૈયા ગયા પછી એની સમાધિ ઉપર આખું જગત માથું નમાવે, એટલે 1.25 લાખની કિંમત. પણ જીવતા કિંમત થઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ જીવતા જગત શેડો જોવામાં કાંઈ બાકી નથી રાખતા. કોઈ સંતોને લગભગ મૂક્યા નથી. નરસિંહ મહેતાને ભગવાને 252 કામ કર્યા, તોય નાગરીનાથના 360 ખોવડા, એમાંથી કોઈને નક્કી ન થયું કે આને ભગવાન મળ્યા, આ કામ ભગવાન સિવાય ન થાય. 11 વાગ્યે પિતાના શ્રાદ્ધમાં નરસિંહ મહેતાની ઘરે કાંઈ નહોતું, ને ઘી લેવા ગયા, ધુવાડો નહોતો નીકળતો, અને 12 વાગ્યે આખી નાગરીનાથ હોનાની થાળીમાં જમી ગઈ. તોય ભડના દીકરા કોઈને ન થયું કે આને ભગવાન સિવાય આવું ન થાય કોઈથી. એ કે મારે બેટે કોકને પાડ્યો લાગે છે કે આવી વાતો કરે. અને કુંવરબાઈનું મામેરું પૂર્યું. મામેરું લઈને ગયા એટલે ભાંગલ ટોટલ ગાડું, જેવા ત્યાં બળદિયા નીકળે. બળદિયા બેસી જાય એટલે હાલો કે નરસિંહ મહેતા કે વિષ્ણુ ખેંચો, બધા ખેંચવા માટે ગાડું. એમ કરતાં કરતાં ઉનામાના મામેરું પૂરેલું. ન્યા ગયા તે પહેલાં મામેરામાં એ લોકોને ઉતારો આપે પાદરે. પડતર મકાન હતું કેટલાય ટાઈમનું, ન્યા ઉતારો આપ્યો. અને એ મકાનમાં નકરા ભોણ ને ઉંદરડા ને વિસીને પડકાને પડ્યા હોય એવું. તો નરસિંહ મહેતા મીઠા ભજન ગાવા માલિપા. તો 1-2 વૈવાહિક પક્ષના માણસો કાંઈ જોઈ છે કે? નરસિંહ મહેતા કે અહીં તો હવાવરમાં બહુ મજા છે, કે અહીં શાંતિ છે ભજન કરવાની, કે કાંઈ ન જોઈએ. એક ભાઈ નટખટે તો એ કે હા જોઈ છે. કે હું જોઈ? એરું પકડવાનું સીપીઓ લાવો, અહીં એરું નીકળે છે કે. એવા ઠેકાણે ઉતારો આપ્યો, તોય મનમાં નહીં. અને મામેરું પૂરવા ગયા તે ઉનામાં નીકળ્યા, ગાતા ગાતા વગાડતા વગાડતા આખું ઉના 2 બાજુ આમ લાઈન મંડા, કે કાકરા મારે, ધૂળ ઉડાડે, ગાળ્યું બોલે. અને મનમાં નહીં, મારી ઊંડી સ્વીકારો મારા શ્યામળા ગીરતારી. ન્યા પહોંચ્યા અને ન્યા 4 કીર્તન ગાયા માંડવે. વેવાણ આવીને કે કાન પકડીને કે આમ ન હોય કે મામેર પૂરવાના રંગઢંગ છે. એ કે પણ વાસણ તો મૂકો, વાસણ મૂકો તીકડે મામેરું પૂરીને કે એમને કેમ શેમાં નાખવું કે બધું. તે જે જુવાની ગયા ને તાખી કાંધી ઉતરી અભરાય ગોઠવી દીધા. તીકડે નરસિંહ મહેતા 4 ભજન ગાયા પાછા. પછી દિલ્હી કલકત્તાનો કોઈ નકરો શેઠિયો હોય, જે જોવે મોહ પામે એવું રૂપ લઈને ભગવાનને લક્ષ્મીજી આવ્યા. અને કુંવરને એની ગઢી સાસુએ જે લખાવ્યું હતું, પહેલું લખાવ્યું પહેલું મૂકે, બીજું લખાવ્યું બીજું મૂકે, ત્રીજું લખાવ્યું ત્રીજું મૂકે, ચોથું લખાવ્યું ચોથું મૂકે. છેલ્લે આવડા કાગળમાં કે છેલ્લા કાગળ ઉડી જાય 2 પાણા મૂક લખ કે તે કુંવર બોળી લખી નાખ્યા. એ પાણા હોનાના મૂકી દીધા. અને કુંવરને લક્ષ્મીજી મીડા બકા ભરવા વાલ કરવા. એટલે નરસિંહ મહેતાની વિવાણી લક્ષ્મીજી પાસે આવીને કે તમે કોણ છો? નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું છે કે આટલું બધું વાલ કરો કુંવરને? એટલે લક્ષ્મીજી કે અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. કે સંતો મહાપુરુષો અવતારી પુરુષો જગતમાં આવે પણ જગત જાણી શકતા નથી. અમે આવ્યા પણ તમે જાણ્યા. નરસિંહ મહેતા છે નાગરને, અમે સેવાણિયા. લક્ષ્મીજી કે નાગર એટલે આપણે હિન્દુમાં સૌથી ઊંચી કોમ કહેવાય, બ્રાહ્મણમાં ઊંચી કહેવાય. એવા અમે આવ્યા છે. નરસિંહ મહેતા એવો છે, સૌથી ઊંચો છે. અમારા ભગવાન કે લક્ષ્મીજી કે અમારા માથાનો મુગટ મણી છે કે. અને અમે વાણિયા છે કે. વાણિયા એટલે પાકા થઈને આવ્યા છે, આગળ છેતરીને વ્યાજ આવવાના કે. મહેતાજી છે નાગરને, અમે છે વાણિયા. કુંવર મારું પેટ છે લક્ષ્મીજી કે, અને નરસિંહ મહેતા મારો શેઠ છે. આમ કીધું એટલે નરસિંહ મહેતાની વેવાણી ઉકેલવા મળી ગઈ કે હાલો હું કે છે. તા તો ઓલા વૈયા ગયા મામેરું પૂરીને. એમ જગત કે આને ઘરમાં કાંઈ નથી, ખાવાના આના કેવા પ્રસંગો થાય છે, કેવું થાય છે, આ ક્યાંથી કાઢતા છે, હું કાઢતા છે. ચકલી સરે બધા પંચાયત કરવા મળે. સંતો જગતમાં આપને ટેકો મારે એવા થઈને જગતમાંથી વ્યા જાય છે, હાથમાં કાંઈ નથી આવતું. કેટલાયને એવા દાખલાઓ. અને કાંઈ ન હોય તો એનું કામ બધા કરતાં સારું થાય. નરસિંહ મહેતાને 4 મોટા કામ ભગવાને કરે. એક ઊંડી સ્વીકારી, શામળશાના વિવાહ કર્યા અને બાપનું શ્રાદ્ધ કર્યું, આ કુંવરનું મામેરું પૂર્યું. તોય કોઈને આંખ ઉઘડી નહીં. એટલે ભગવાનને જોવાની અંતરદ્રષ્ટિ બીજી છે.
252 કામ કર્યા તોય નરસિંહ મહેતાને છેલ્લે જુનાગઢ છોડાવ્યું અને માંગરોળમાં જઈને એનો દેહ પીડ્યો. તો એ કાંઈ જોવાનું નથી. સંતો મહાપુરુષો ક્યારે ભજન કરે, કેમ કરે, કેવી રીતે કરે, કયું ભજન કરે, એ અકલ કળા છે. જેમ સૂર્ય ચલતા દેખાય નહીં, વધતી ન દેખાય વેલ, એમ સંતો મહાપુરુષો ભજન કરતા ન દેખાય છે કુદરતનો ખેલ. સૂર્ય ઉગે અને હાથમે તાલગીમાં કરોડો માઇલ હાલી જાય છે, પણ આમ જોઈ રહેજો એક જરા કાશ લઈને તમને હાલતો નહીં દેખાય. આપણી ઘરે વેલ હોય, અમુક અમુક વેલ આખો દિવસમાં 2-3 ફૂટ વધી જાય. માથે દૂરબીન કાશ લઈને કેમેરો લઈને બેસી ગયો, વધતી ન દેખાય. સૂર્ય ચલતા દેખાય નહીં, વધતી ન દેખાય વેલ, એમ સંતો ભજન કરતા ન દેખાય. ઈસે અકળ કલાનો ખેલ. આ ગુપત ગોટક્યા અંતરનું સમરણ ગુપત છે. ગુપત ગોટક્યા ગુપત સમરણ, ગુપત ક્રિયા સણવી કાને. ગુપ્તપણે અંતરની માળા ફરતી હોય તો અંતરમાં નાચ ચાલુ છે, શંખ નગારા આરતી વાગે, કે આમાં નોબત નગારા ગઢહડે ધમકે ધ્યાનને ધૂપ, ભેર ભૂંગળને જાલરી સોણી સોણી સર્વે સંતો થયા છે ચૂપ. કોઈ કીધું કે આરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કયા કબીર સુનોભાઈ સાધુ હંસા નજરમાં આયા. કોઈ કે આ જુગો ગગનમાં હેરી ગુરુ વચનમાં તો બંસરી વાગે ઘેરી ઘેરી. કોઈ કે દમે દમમાં એકે એક શ્વાસમાં ડાક વાગે. મેરામ ભગત થઈ ગયા, એ ડાકડું વગડતા હતા. પોણી જિંદગી પછી સદગુરુ મળ્યાની ડાકડું જે બારે વગડતા હતી અંતરમાં સાંભળવાનું. થઈ કે દમે દમમાં ડાક વાગે, તમે જૂની કળાના દેવ જાગો, તમે અકળ કળાના દેવ જાગો. એણે આખું વર્ણન કર્યું કે એવો વૈરાગ્ય કે રાવળ આવ્યો દેહમાં આત્મા, જેણે જુક્તિથી જાંગર પાઠ માંડ્યો. 10મે મોલે દેવ નિરંજન અગમ પાલક છે આગો. આમાં ભુવા ધૂણતાને હાકલું મારે, એ કે આ અનહદ સાકલો અંતરમાં ઘૂરે છે, એના બેહદ પડસંદા વાગે, અનંત જ્યોત ને અવિચળ કાકડા. કોઈ આમાં વચન જંજીરો સાધે? મોહ માયા ને મમતા છે ડાકણ, આનો ઉતાર કોઈ કાઢો. સંશય 84નો સાચર કહેતો તો ભય ભરમ બુદ્ધ સબ્બાગને. સદગુરુદેવે વાચા આપી એટલે બોલતા શીખવાડ્યા. વાચા એટલે એકી દાણા નહીં, પણ બોલતા શીખવાડ્યા. તારે બોલ, મોઢેથી બોલ, જે જોતું હોય માગ. તે મેં મોક્ષનો વધાવો, બેકી દાણા નહીં પણ વધાવોમાં જો પ્રસન્ન થયા તો અમને મોક્ષ આપો. સદગુરુદેવે વાચા આપી, મોક્ષનો વધાવો માગ્યો. મોતીરામ શરણે મેરામ બોલ્યા કે અમને સત વચન રાંગ લાગ્યો. છેલ્લે કીધું ભૂવામાં ભાળ્યું નહીં, ડાકલામાં વળ્યો નહીં દી, તન તુંબડી અંતરમાં જોયું તપાસી એટલે માખણનું થઈ ગયું ઘી. તો આવી રીતે દરેક મહાપુરુષોએ સંસાર વ્યવહારમાં આપણી જેમ આમ રહીને ભક્તિ કરી છે. એમાંય આપણા ભારત દેશમાં 6 લાખ ગામડામાં 33 કરોડ દેવતા થયા. એટલે એક એક ગામમાં 500 દેવતા. એટલે કહેવાય પંચાળો પશ્ચિમ ધરો ખોળે ખળકે નીર, ડગલે ડગલે આપણા ભારત દેશમાં દેવ દેવીઓને પગલે પગલે પીર. એ ભૂમિમાં આપણો જન્મ થયો છે. મહાન ભાગ્ય હોય તે ભાગવતમાં લખ્યું કે ભારતમાં જન્મ થાય છે. એથી વધારે મહાન ભાગ્ય હોય તે સંતો મળે છે. એથી મહાન ભાગ્ય વધારે હોય તે સંતોના મુખમાંથી નામ મળે છે. અને છેલ્લે નામમાં મન મેળવી દે એની જગતમાં બલિહારી, અને જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં, ગયા પછી કોઈનો ફોન ટપાલ ચિઠ્ઠી મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા. જેનો જેનો મોક્ષ થયો જીવતા બોલી ગયા વાણીમાં, કાળ છે નહીં ડરૂંગા, જમ આવે તો જમકા શેષ કાટુંગા. પણ આવી નિર્ભયતા ક્યાંથી આવી? મેં ભજન ગુરુ કા કરુંગા. સદગુરુના ભજનમાં એટલું બળ છે. તો ધન્ય છે જેને સદગુરુ સંતો મળ્યા. એમાં વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, ભાવ પ્રેમ રાખજો, તન મન ધન લગાવીને સેવજો, મળ્યા એને માણજો. અને નામ મળ્યું તો નામ એ તમારો આત્મા છે. એમાં ક્યારેક ક્યારેક સ્મરણ કરતાં કરતાં ધ્યાન કરતાં કરતાં ખોવાઈ જાજો. આટલું થાય એટલે તમારા જીવનને ધન્યવાદ છે અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. ભગવાને કીધું ભાગવતમાં, કોઈ સ્વર્ગનું પૂછ્યું એટલે ભગવાન કે સ્વર્ગ આકાશમાં પાતાળમાં કોઈ ઠેકાણે અલાયદો લોક ખંડ કે દુનિયા નથી, જ્યાં મારા 5 ભાઈઓ બહેનો વળીને પ્રેમથી મારા ગુણાનુવાદો ગાય, જીવતા જાગતા સ્વર્ગ છે.
એ બેઠા બેઠા ગાય તો કૃષ્ણ ભગવાન કે ઊભો ઊભો સાંભળું ઊભા ઊભા ગાય તો હું નાચું ઠેકડા મારશો. આને સ્વર્ગ કહેવાય. જેટલો ટાઈમ ભજન સત્સંગમાં બેસો એટલો ટાઈમ તમે સ્વર્ગમાં બેઠા છે. જેટલો ટાઈમ તમે સ્મરણ કરો ધ્યાન કરો એ તમારા ખાતામાં જમા થાય. કવિ સાહેબ કે જા દિન જાય સત્સંગમાં જીવન કા ફલ સોય લેખે મેં સોય ઘડીને બાકી દિન બાદ. જેટલો ટાઈમ તમારો સત્સંગમાં જાય એટલો ટાઈમ કુદરતના સોપડામાં લખાય છે. બાકી બીજો સમય 200 વર્ષ જીવાય તો નકામો હોઈ જાય છે. એટલે જેટલું બને એટલું ભજન સત્સંગ ધ્યાન સ્મરણમાં આપણા જીવનને ખેંચવાનું. બાકી ધંધો ઉદ્યમ કરવાની કોઈ મનાઈ નથી. રાજા મહારાજાએ ભક્તિ કરીને કેટલું હોય પણ કાંઈ નડતું નથી. પણ આપણું પ્રેમથી આપણું મન ગુરુ શરણમાં અને સદગુરુ આપેલો ઉપદેશ હોય એમાં રહે એટલે બેડો પાડશે. એક ભજન બોલો.